સોચીએ છીએ કે આપણે ડિટેચમેન્ટ, તો આપણા મા બાપ પર આવે તો આપણે ડિટેચ કેમ નથી થઈ શકતા? સાચી વાત છે હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ખૂબ સારું કાર્ય તમે કરી રહ્યા છો. ચાલો તો આજે આપણે ક્લાસની શરૂઆત કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીને, શ્રીલા પ્રભુપાદજીના ચરણોમાં વંદન કરીને આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. બરાબર. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त नमोस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण हरे कृष्ण. हरे कृष्ण. હરે यस तो કૃષ્ણ. હરે કૃષ્ણ. આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક હરે નું સ્વાગત કૃષ્ણ. છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુથી. આપણે સૌ આજે ભેગા થયા છે. 18 દિવસનો જે કોર્સ છે એનામાં આજે બીજો દિવસ છે અને બીજો અધ્યાય છે ભગવદ્ ગીતાનો સાર છે એનું નામ. બરાબર. તો એના પહેલા આપણે ગઈકાલે વાત કરી, પહેલો અધ્યાય હતો બરાબર, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. હે ને? તો ત્યાં આગળ આપણે 3 વ્યક્તિઓની મનોસ્થિતિ જોઈ હતી. બરાબર. કયા કયા 3 વ્યક્તિઓ હતા ત્યાં ગઈકાલે? બોલો. દુર્યોધન, અર્જુન, ધૃતરાષ્ટ્ર. બરાબર. અર્જુન ને ધૃતરાષ્ટ્ર. હા, ધૃતરાષ્ટ્ર, અર્જુન અને દુર્યોધન. આપણે આ 3 દુર્યોધન. વ્યક્તિઓની મનસ્થિતિ ગઈકાલે જોઈ. બરાબર. હવે એના અંદર અર્જુનજીના યુદ્ધ ન કરવા માટેના 5 કારણો હતા. બરાબર. એ કારણો કયા કયા છે? કોઈ મને કહી શકશે? કરુણા, કોઈ આનંદ નથી, કૌટુંબિક પરંપરા, કૌટુંબિક અનિર્ણયતા, અને ઓકે, અનિર્ણય. અનિર્ણય. પછી અર્જુન મોહમાં પડી ગયો હતો. મારા અને તારા મોહમાં એમને બરાબર હૃદયની દુર્બળતા. હે ને? આમ અત્યારે આપણે જોઈશું અર્જુનજી જેવા તેવા વ્યક્તિ નથી. બરાબર. એ ભગવાનના ઉચ્ચતમ ભક્ત છે. હે ને? એ તો આપણા માટે થઈને એમને ભગવાન શું કરે છે? ત્યાં આગળ એમને યોગ માયામાં મૂકે છે ને એના માટે અર્જુનજી આપણા માટે થઈને આ બધું કરે છે. બાકી અહીંયા આગળ ભગવદ્ ગીતાના અંદર આપણને એવા ઘણા પ્રમાણ મળશે કે જેમાં આપણને ખબર પડશે કે અર્જુનજી તો એ ભગવાનના એવા ભક્ત છે, એમને આ બધી વસ્તુની કોઈ એટલી જરૂર હોતી નથી. પરંતુ આપણા જેવા મનુષ્યો માટે, બરાબર, આપણા જેવા લોકો માટે ભગવદ્ ગીતા ઇમ્પોર્ટન્ટ છે. એટલે ભગવાનની આ લીલા છે કે કોઈકના દ્વારા ભગવાન આપણને કેવા અહીંયા ગાડી માંગે છે. બરાબર. તો ચાલો શરૂઆત કરીએ ગીતાનો સાર. બરાબર. તો અર્જુને યુદ્ધ ન કરવા માટેના 5 કારણો આપ્યા હતા. તમે બધાએ બહુ સરસ રીતે જવાબ આપ્યો છે. બરાબર. 5 હતા: કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરા અને
અનિર્ણાયકતા. બરાબર, તો હવે એ 5 જે પ્રશ્ન છે એ 5 પ્રશ્નોના જવાબ આજે ભગવાન અહીં અગાડી ગીતાનો સાર એટલે કે ભગવદ્ ગીતાના બીજા ચેપ્ટરમાં આપવાના છે. બરાબર, આમ જોવા જઈએ તો ભગવદ્ ગીતા એટલે શું? તો આપણે ગઈકાલે જોયું કે ભગવદ્ ગીતા એ કે જ્યારે યુદ્ધ ભૂમિના અંદર કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં મહાભારતનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું એના અંદર અર્જુનજીને શું થાય છે કે સામેવાળા લોકોને જોવાની ઈચ્છા થાય છે અને ત્યાં આગળ શું કરે છે કે હવે મારે યુદ્ધ કરવું નથી. બરાબર, તો યુદ્ધ કરવા માટે જેટલા પણ એમની પાસે શસ્ત્ર હતા એ બધા નીચે મૂકી દે છે અને કહે છે કે હવે મારે યુદ્ધ કરવું નથી. તો એના માટે જે કાંઈ પણ પ્રશ્નો છે અહીંયા અર્જુનજી પૂછે છે અને એ પ્રશ્નોના જવાબ એટલે કે આખી ભગવદ્ ગીતા. બરાબર, તો આમ જોવા જઈએ તો ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના અંદર આખી જ ભગવદ્ ગીતા પૂરી થઈ જાય છે કારણ કે 5 પ્રશ્નોના જવાબ અહીંયા ગાડી અર્જુનજીને મળી જાય છે. તો એટલા માટે જ આપણું આ ભગવદ્ ગીતાનું બીજું ચેપ્ટર છે એ ભગવદ્ ગીતાનું સેકન્ડ લોંગેસ્ટ ચેપ્ટર છે. આમ છે 18મો અધ્યાય અને આ બીજો અધ્યાય જે છે શું છે? સેકન્ડ લોંગેસ્ટ ચેપ્ટર છે. ટોટલ 72 શ્લોક આની અંદર આવેલા છે. બરાબર, બધી જ વસ્તુ જે કાંઈ પણ જરૂરી છે એ બધા જ જ્ઞાન જે છે ભગવાન અહીંયા ગાડી એમને આપી દે છે શોર્ટમાં. પછી આપણે જોઈશું ધીરે ધીરે ત્રીજો અધ્યાય ચોથો અધ્યાય કેમ આવે છે. બરાબર, તો આપણે હવે અધ્યાય 1 અને 2 એ વચ્ચેનું જોડાણ આપણે જોઈએ કારણ કે ભગવદ્ ગીતા આપણે જ્યારે વાંચવા બેસીએ કે કોઈકની પાસેથી સાંભળીએ ને તો પહેલા 5 મિનિટ વાંચીએ ને એટલે પહેલા તો ઊંઘ જ આવી જાય કે શું કહેવા માંગે છે કઈ ખબર પડતી નથી. બરાબર, કારણ કે બહુ હાઈ લેવલની ફિલોસોફી છે હે ને, એટલા માટે એને સમજવા માટે શું કરવું પડશે? કેમ આ અધ્યાય એકબીજા સાથે કનેક્ટેડ છે. આ તો અધ્યાય આપણા આચાર્યોએ આપણને આપ્યા. શું ત્યાં આગળ ભગવાન અને અર્જુનજી વચ્ચે જ્યારે જે આ વાત થઈ હતી, સંવાદ થયો હતો ત્યારે ભગવાન એવું કીધું હતું કે આ અધ્યાય 1 છે પછી આ શ્લોક પછી આ અધ્યાય 2 છે? નહીં, ત્યાં તો આખી કન્ટિન્યુ પ્રોસેસ હતી. બરાબર, આખો સંવાદ હતો એ કન્ટિન્યુ હતો પરંતુ આપણને ઈઝી પડે, આપણને સમજાઈ જાય એના માટે આપણા આચાર્યોએ આપણને અલગ અલગ અધ્યાય પ્રમાણે આપણને ત્યાંથી ડિવાઈડ કરીને આપ્યું છે. તો હવે એના વચ્ચેનું જોડાણ શું છે? જોડાણ આપણે સમજીશું તો આપણને આ અધ્યાયના અંદર શું કહેવા માંગે છે, નેક્સ્ટ અધ્યાય શું છે એમાં આપણને ઇન્ટરેસ્ટ પણ આવશે અને આપણને સમજણ પણ ખૂબ સારી રીતે પડશે. તો આપણે અગાઉના પ્રકરણોમાં જોયું કે સંજય કહ્યું હતું કે યુદ્ધ ન કરવા માટેના બરાબર અર્જુનજીના 5 કારણો હતા અને એનાથી શું થયું? ધૃતરાષ્ટ્રને તો શું થઈ ગયું? આનંદ થઈ ગયો કે હાશ ચલો હવે અર્જુને તો બધા શસ્ત્ર છોડી દીધા છે ને એટલે મારા બાળકો કૌરવો છે એ તો જીતી જશે. બરાબર, હવે ફરીથી અહીંયા ગાડી સંજયજી શું કરે છે? હવે અર્જુનજીને કે હવે તો યુદ્ધ થવાનું છે એમ કરીને જે ધૃતરાષ્ટ્રને જે આનંદ થયો હતો ને એને ફરીથી શું કરે છે? ડિપ્રેશનમાં કે સંજય ધૃતરાષ્ટ્રને તેના પુત્ર માટે રાજ્ય ન ગુમાવવાની આશા રાખતા જોઈને કૃષ્ણ કેવી રીતે અર્જુનજીને યુદ્ધ માટે પ્રેરિત કરે છે તેનું વર્ણન કરે છે. બરાબર, તો અર્જુનને તેના પોતાના ગુરુ અને દાદા સાથે યુદ્ધ કરવાનું કહેવામાં આવ્યું. શું ઇતિહાસમાં આવું કોઈ બલિદાન આપ્યું છે? હવે આપણે અહીંયા આગળ જોઈએ કે અર્જુનજીને બધું ત્યાં આગળ કર્યું. બરાબર, ત્યાં જઈ અને કીધું કે ભાઈ મને 2 સેનાઓની વચ્ચે લઈ જાઓ અને ત્યાં જઈને સામે કોને કોને જોવે છે? તો એમના ગુરુજન છે, એમના પિતામહ છે, ભીષ્મ પિતામહ છે, ગુરુ દ્રોણ છે, સામેના એમના બધા રિલેટિવ છે એ લોકોને બધાને જોવે છે, પોતાના ભાઈઓના પુત્ર છે એ લોકોને બધાને જોવે છે. બરાબર, અને શું થાય છે કે મારા પોતાના વ્યક્તિઓને હું કેવી રીતે મારી શકું? બરાબર ને, એ પ્રશ્ન ત્યાં આગળ આવે છે, કરુણા આવે છે. તો હવે સામેવાળા આ કન્ડિશન આપણી સાથે થાય તો આપણને આપણા સામેવાળા આપણા જ રિલેટિવ છે અને એ લોકોને આપણને મારવાની કે એ લોકોને હણવાની આપણને ત્યાંથી જરૂરત પડે તો આપણે શું કરી શકીએ? બરાબર, તો અહીંયા ગાડી ભગવાન એમની સાથે છે. ભગવદ્ ગીતાના અંદર તમે લોકો રીડિંગ પણ કરશો સાથે સાથે ત્યારે ખબર પડશે કે ભગવાન એમની સાથે છે. જો ભગવાન સાથે હોય બરાબર ને અને પછી ભગવાન આપણને ઉપદેશ આપે છે તો આપણે શું કરવું જોઈએ? ભગવાનનો ઉપદેશ સર્વોપરી માનવો જોઈએ. બરાબર, કેમ? કારણ કે અહીંયા આગળ આપણે જોઈશું તો ભગવાન માટે ઘણા બધા લોકોએ બલિદાન આપેલા છે. બરાબર, અને એ જ શું છે? સત્ય છે. તો અહીંયા આપણે જોઈશું તો જેવી રીતે અર્જુન જે છે એ ભગવાન માટે હે ને યુદ્ધ કરવા માટે એમને કીધું ભગવાને કે તમારે યુદ્ધ કરવાનું છે. તો અહીંયા અર્જુનજી આપણને ખબર છે કે યુદ્ધ તો થાય જ છે ને. બરાબર, તો આવું ઇતિહાસમાં પણ બન્યું છે. તો એવા કયા કયા આપણે ઉદાહરણ જોઈએ કે જ્યાં આગાડી ભગવાન માટે લોકોએ બલિદાન આપ્યું છે? તો એવા આપણે જે બલિદાનના જે ઉદાહરણો છે એના અંદર જોઈએ તો પિતા અને પુત્ર. બરાબર, કે જે પુત્ર છે એને પોતાના પિતાને પણ છોડી દીધા છે. કોના માટે? તો ભગવાન માટે. તો એવા કયા કયા ઉદાહરણ છે? તો પ્રહલાદ મહારાજ છે, હરિયાક્ષ અને બહુલાશ્વ છે. બરાબર, અને ચતુષ્કુમારો છે. પ્રહલાદ મહારાજ આપણને બધાને ખબર જ છે ને, એના પિતા હતા. શું નામ હતું પ્રહલાદ મહારાજના પિતાનું?
આપણે નરસિંહ આરતીમાં ગાઈએ છીએ. હા બરાબર, હિરણ્યકશિપુ કે જેને પ્રહલાદ મહારાજને કેટલી બધી તકલીફો આપી, હે ને, પરંતુ શું કર્યું પ્રહલાદ મહારાજે? એમનો ત્યાગ કર્યો અને શું કર્યું? ભગવાનને સર્વોપરી ગણ્યા હતા. પછી હરિઆશ્વ અને બહુલાશ્વ, બરાબર, કોના પુત્ર છે આ બંને? બોલો. શિવજીની લીલામાં આવે છે. માતાજી બ્રહ્માજીના. હરિઆશ્વ અને દક્ષ બહુલાશ્વ ક્યાં? દક્ષ પ્રજાપતિના પુત્ર છે આ બંને. હા, દક્ષ ચતુષ્કુમારો જે પ્રજાપતિ. છે, હા, ચતુષ્કુમારો હા. જે છે એ બ્રહ્માજીના પુત્ર છે. બરાબર, તો આ લોકોના જન્મ જ શેના માટે કરવામાં આવ્યા હતા? કે એ લોકો આ સંસાર જે છે, બરાબર, એને આગળ વધારે એના માટે, કારણ કે એ લોકોને આખી પૃથ્વીનું સંચાલન કરવા માટેની એ લોકોની સેવા હતી. એના માટે એમના શું કરે છે? જન્મ થાય છે. પરંતુ નારદ મુનિ આવે છે અને ભગવાન વિશેનું જ્ઞાન આપે છે, એટલે શું કરે છે? એ લોકો ભગવાનમાં ત્યાં આગળ સંન્યાસી બની જાય છે, ભગવાન માટેના જ કાર્ય કરે છે. બરાબર ને? તો એમને ભગવાન માટે થઈને પોતાના પિતાના ત્યાગ કર્યા. પછી મોટો ભાઈ અને નાનો ભાઈ, હે ને, આ તો બધાને ખબર જ છે. બરાબર, અને હું સ્લાઇડ આને બંધ પણ કરી દઉં તો પણ તમે લોકો મસ્ત આન્સર આપી શકો, હે ને, આપી શકો ને, કે પોતાના મોટા ભાઈનો ત્યાગ કર્યો. કોને કર્યો? રાવણ અને વિભીષણ. તો વિભીષણે પોતાના મોટા ભાઈ, વિભીષણ. હે ને, રાવણનો પણ ત્યાગ કર્યો. કોના માટે ત્યાગ કર્યો હતો? રામ બોલો. માટે. ભગવાન રામ માટે. બરાબર, રામચંદ્ર ભગવાન માટે. ભગવાન રામ માટે એમને શું કર્યું? પોતાના ભાઈનો પણ ત્યાગ કર્યો. પછી પૂજારી અને યજમાન, શુક્રાચાર્ય અને બલિ મહારાજની આ વાત આવે છે. તો આપણને બધાને ખબર છે બલિ મહારાજ કોણ હતા? પ્રહલાદના પૌત્ર. પ્રહલાદના પૌત્ર. બરાબર, પ્રહલાદ મહારાજ જે છે એમના પરદાદા હતા, હે ને, તો એમના પૌત્ર હતા અને એમના અસુર યોનિમાં છે ને આ બધા તો. બરાબર, તો એ અસુરોના જે ગુરુ છે એ કોણ છે? શુક્રાચાર્ય છે. તો એકવાર કોણ આવે છે યજમાન બનીને? કોણ આવે છે એમના ઘરે? ભગવાન વામન કયા ભગવાન. ભગવાન? નામ શું? વામનદેવ આવે, વામન ભગવાન. વામન ભગવાન. વિષ્ણુ વામન. ભગવાન. બરાબર, ભગવાન. વામન અવતારે જે ભગવાન આવે છે ત્યાં આગળ આવે છે અને કહે છે કે મને ભિક્ષા આપો. બરાબર ને? તો 3 ડગલા જમીનના અંદર તો એમના 3 લોક, એમની પાસે જેટલું હતું એ બધું જ ત્યાં આગળ માંગી લે છે. ત્યારે શુક્રાચાર્યને ખબર પડી જાય છે કે ભાઈ આ સામે છે એ તો ભગવાન છે અને આ 3 ડગલામાં તો જેટલું પણ બલિ મહારાજે જીતીને એમને બધું સામ્રાજ્ય જેટલું પણ ભેગું કર્યું છે ને બધું એ માંગી લેશે. ત્યારે બલિ મહારાજને કહે છે કે આ ભગવાન છે એટલે જે કાંઈ પણ માંગે ને એના અંદર તમે ના પાડજો, હા પાડતા નહીં તો આ બધું જતું રહેશે. બરાબર ને? ત્યારે પછી બલિ મહારાજ કહે છે કે ઓહો, શું વાત કરો છો? ભગવાન છે? મતલબ કે મારા દાદા, બરાબર ને, મારા પરદાદા જે હતા એના માટે, એમને ભગવાન માટે કેટલું કર્યું, તો હું તો એમનો પૌત્ર થઈને હું આટલું ના કરી શકું? તો એમ કરીને એમને શું કરી? એમની આજ્ઞાને સ્વીકાર કરી. એટલે કે ભગવાને જે કાંઈ પણ એમને માંગ્યું એ 3 ડગલાના અંદર એમને બધું આપી દીધું. તો ત્યારે શું કર્યું? એમને પોતાના ગુરુનો પણ ત્યાગ કર્યો. પછી પતિ અને પત્ની, તો યાજ્ઞિક બ્રાહ્મણોની પત્નીઓ જે છે અને વૃંદાવનના અંદર ત્યાં આગળ યજ્ઞ થતા હતા અને ત્યાં ભગવાન કૃષ્ણ બલરામજી સાથે, બરાબર, એમના ત્યાં આગળ જાય છે અને ભૂખ લાગે છે. ક્યાં આગળ? તો અહીંયા ક્યાંક હવન થાય છે અને સ્મેલ આવે છે. બરાબર, હવે ત્યાં આગળ કંઈક ભોગ લાગવાનો છે તો ત્યાં જાય છે. તો જે બ્રાહ્મણો છે એ શું કરે છે કે આ બાળકોને આવવા નથી દેતા, કે ના ના, હજી તો અમારા ભગવાનને આહુતિ આપવાની છે. ત્યારે અંદરથી ઘરમાંથી એમની પત્નીઓ આવે છે અને કહે છે કે જે વસ્તુ, જે આટલું બધું તમે કરો છો, જેના માટે કરો છો, એ પોતે ભગવાન સ્વયં ચાલીને આપણા ઘરે આવ્યા છે, તો તમે એને શા માટે ના પાડો છો? બરાબર ને? તો ત્યાં આગળ એમના પતિ જેટલા પણ હતા, બરાબર, એમને જે કાંઈ પણ કીધું હતું એની પણ વાતને શું કરે છે? નકારે છે. એટલે કે ભગવાન માટે પોતાના પતિની વાત પણ એ લોકો સાંભળતા નથી, ત્યાગ કરે છે. કુટુંબ અને માણસ, બરાબર, આના અંદર તો આપણને ખબર જ છે કેટલા બધા ઉદાહરણ છે કે જેને ભગવાન માટે પોતાના કુટુંબનો ત્યાગ કર્યો હતો. કોણ કોણ છે એવા? તો ભરત મહારાજ છે, રઘુનાથદાસ ગોસ્વામી છે, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ છે, બરાબર, લક્ષ્મણ, ભરત, પછી અત્યારે પ્રભુપાદ છે, હે ને. લક્ષ્મણજી, આપણને થાય કે ભાઈ લક્ષ્મણજી કેવી રીતે, હે ને, તો એમને ત્યાં વનવાસ માટેની એમને કોઈ આજ્ઞા મળી હતી? નથી મળી. બરાબર ને? તેમ છતાં ભગવાનની સાથે એમની સેવા માટે પોતાના
કુટુંબનો એ ત્યાગ કરે છે. ભરત મહારાજ ભરત મહારાજ નહીં, પરંતુ આ રામાયણના જે ભરત છે એમની વાત છે, બરાબર ને. તો એ ભરત શું કરે છે, તો એમને તો રાજગાદી મળી છે, પરંતુ તેમ છતાં ભગવાનની ત્યાં આગળ ચરણ પાદુકા રાખી અને એમની સેવા કરે છે. એટલે કે પોતાના રાજ્યનો, બધા લોકોનો એ પણ શું કરે છે, ત્યાગ કરે છે, સેવા કરે છે, હે ને. અને પ્રભુપાદ આપણને ખબર છે 70 વર્ષની ઉંમરે ક્યાં ગયા હતા, હે ને, છેક આપણા વિદેશોના અંદર ભગવાનનો પ્રચાર કરવા માટે ગયા હતા. પોતાના કુટુંબનો પણ એમને ત્યાગ કર્યો હતો. તો ભગવાન માટે ઘણા બધા લોકોએ ઇતિહાસના અંદર બલિદાન આપ્યા છે. અને તો અધ્યાય 2 ના અંદર આપણે મોટું જોઈએ તો કયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે આજે આપણે જોઈશું. તો પહેલું છે અર્જુનની અનિર્ણાયકતા, બરાબર, કે 2.1 થી 2.10 સુધી જે છે એ આજ બધું અંદર ચર્ચા છે. પછી બીજું છે શરીર અને આત્માનું વિશ્લેષણ છે, નિયત ફરજો આપણી કઈ છે, નિષ્કામ કર્મયોગ, અને છેલ્લે છે પાંચમું છે મુક્ત આત્માના ગુણો કયા કયા છે, બરાબર. તો હવે આપણે જોયું એ રીતે કે 1 થી અનિર્ણાયકતા જે છે, બરાબર. તો એ અનિર્ણાયકતાના અંદર 1 થી 6 જે શ્લોક જે છે બીજા અધ્યાયના અંદર આપણે આગળ ગયા ચેપ્ટરના અંદર જ લઈ લીધું. અર્જુનજીને થાય છે કે હવે મારે કરવું શું મને ખબર પડતી નથી, એ લોકોને હું મારી નાખું કે પછી એમના દ્વારા મારે હણાઈ જવું, બરાબર. તો હવે શું થઈ ગયા છે, ખબર પડતી નથી. આપણા પણ જીવનના અંદર આવી બધી પરિસ્થિતિ ઉદ્ભવ થાય છે. આપણે કેટલું બધું કરી શકીએ છીએ, બરાબર. પોતાની જાતે આપણે મહેનત કરીએ છીએ, બીજાની પાસે જઈએ છીએ હેલ્પ લેવા માટે, બધું જ કરીએ છીએ, પરંતુ તેમ છતાં કઈ પણ વસ્તુ આપણી પાસે બહુ બધી ભૌતિક સંપત્તિ હોય કે પછી આપણા બહુ સારા એવા ઓળખાણ હોય કે ઘણા બધા લોકો હોય, પરંતુ એક કારણ છે કે જે આપણને અંદર ને અંદર ખાઈ રહ્યું છે, તે આપણે શું કે એનાથી આપણને એનું સોલ્યુશન મળતું નથી, બરાબર. તો ત્યાં આગળ ખબર નથી પડતી કે આપણે શું કરવું જોઈએ. તો અહીંયા આગળ ભગવદ્ ગીતા આપણને ખૂબ સારું લેસન આપે છે. શું આપે છે કે આપણે ભગવાનના શરણે જવું જોઈએ, ગુરુના શરણે જવું જોઈએ. કેવી રીતે, તો અર્જુનજી આપણને અહીંયા આગળ એના દ્વારા શીખવી રહ્યા છે. અર્જુનજી કહે છે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતઃ યચ્છ્રેયઃ સ્યાન્ નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યાસ્તે હંસાધિ મામ ત્વામ પ્રપન્નમ, બરાબર. ભગવાન અર્જુનજી ભગવાનના શરણે જાય છે. એટલે કે આ શ્લોક જે છે એ ત્યારે બોલવા વાળો શ્લોક છે જ્યારે આપણા જીવનના અંદર એવી કોઈ પરિસ્થિતિ આવે કે જ્યાંમાંથી આપણને નીકળવાનો કોઈ જ માર્ગ આપણને મળતો નથી, ત્યારે આપણે શું કરવું જોઈએ, ભગવાનના શરણે જવું જોઈએ. આપણે ભગવાનના શરણે ક્યારે જઈએ છીએ, ભગવાનના શરણે એટલે આપણે મંદિરે જઈએ ને, બરાબર. ભગવાનના શરણે એટલે મંદિર જવું. આપણે કયા કામ માટે ભગવાનના શરણે જઈએ છીએ, બોલો. આમાંથી છે કોઈ એવું કે જે મંદિર જતા હોય? ભાગવા માટે, માંગવા માટે, બાધા પૂરી બરાબર, કરવા માટે. માંગવા માટે. બાધા હે પૂરી કરવા ભગવાન, માટે. અત્યારે તો હંમેશા માંગવા માટે. પરીક્ષાના સમયે ના મનની શાંતિ માટે. મનની શાંતિ મનની માટે. શાંતિ માટે માંગવા, મતલબ કંઈક ને કંઈક મન તો દુખી હોય માંગવું છે આપણે. ત્યારે. મનની શાંતિ માંગવી છે, ઘરની શાંતિ માંગવી છે, બરાબર. કંઈક ને કંઈક તો આપણે ભગવાન પાસે માંગવું છે. ઘરના અંદર સૌથી મોટી અશાંતિ કઈ લાગે, પ્રભુજીને પોતાની પત્ની, બરાબર ને, કે આ શાંતિ દૂર થઈ જાય તો હા કેટલી અશાંતિ અમારી દૂર થઈ જાય, બરાબર ને. આ જસ્ટ મજાક છે, પરંતુ ત્યાં આગળ આપણે ભગવાન પાસે શું કરવા જઈએ છીએ, કંઈક ને કંઈક માંગવા જઈએ છીએ. હે ભગવાન, અત્યારે મારા બાળકોની પરીક્ષા ચાલે છે, એમને સારા માર્કે પાસ કરાવી દેજો. પછી બીજું શું માંગીએ છીએ આપણે, હે ભગવાન મારું બંગલો બની જાય, નાનું ઘર છે ને તો એનાથી પેન્ટ હાઉસ થઈ જાય, નાની કાર છે તો એનાથી મારી પાસે ઓડી કે મર્સિડીઝ આવી જાય, હે ને, મારા બિઝનેસ ના અંદર વધારો થઈ જાય. કેટલું બધું આપણે ભગવાન પાસે માંગીએ છીએ. પછી બીજું કે આવું થઈ જશે ને કોઈક સ્વજનો આપણા દુખી હોય, હે ને, તો આપણે એના માટે માંગીએ છીએ કે એને સારું કરી દેજો. હા પ્રભુ, પછી 5 નારિયેળ ચડાવીશ તમને. બધા દરેક પૂનમે ચપ્પલ વગર ચાલીને આવવાની હું શું કે માનતા માનું છું. તો આપણે માનતા પૂરી કરવા જઈએ અને કંઈક ને કંઈક માંગવા જઈએ. તો અહીંયા ગાડી આપણને અર્જુનજી શીખવાડે છે કે આપણે ભગવાન પાસે કઈ રીતે શું માંગવું જોઈએ, બરાબર, કઈ રીતે આપણે શરણાગત થવું જોઈએ. તો અહીંયા ગાડી કહે છે કે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે મારા માટે જે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે મને કહેવાની કૃપા કરો. હવે હું આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું, કૃપા કરીને મને ઉપદેશ આપો. બરાબર, શું કરે છે, શરણાગત થાય છે.
હે ને, બધું જ અહંકાર જેટલું છે, એમનું જ્ઞાન જેટલું છે, બધું જ મૂકી દીધું. જેટલી દલીલો હતી બધી દલીલો એક બાજુ મૂકી દીધી, હે ને. દલીલો એટલે એમને કીધું હતું ને કે હું પોતે બહુ મોટો જ્ઞાની છું. કેવી રીતે? તો કે ભાઈ આ લોકોને મારીશ, સામે તો ગુરુજીઓ છે મારા, બરાબર, મારા મોટા છે, એ લોકોને મારીશ તો મને પાપ લાગશે. તો આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? હે ને. તો એ ક્યાંક ને ક્યાંક લીધું હશે જ્ઞાન. જ્ઞાની છે એટલા માટે તો આ જ્ઞાન આવ્યું ને. તો એ બધું જેટલું પણ જ્ઞાન હતું એ બધું શું થઈ ગયું છે? ત્યાં આગળ વ્યર્થ થઈ ગયું છે. અને પ્લીઝ તમે મ્યુટ રાખજો. અને શું કરે છે કે હવે મને આ મારું આ જ્ઞાન જે છે એ પણ હવે મને કોઈ યુઝફુલ લાગતું નથી, કારણ કે હવે મને ખબર પડતી નથી કે મારે શું કરવું છે. કેમ? કારણ કે અહીંયા ગાડી એમની મનની દુર્બળતા અહીંયા ગાડી એ બતાવે છે. કારણ કે મારું કર્તવ્ય શું છે? ક્ષત્રિયનું કર્તવ્ય શું છે? યુદ્ધ કરવાનું ક્ષત્રિયનું કર્તવ્ય છે. નિમેશ કુમાર પ્રભુજી, તમારું માઇક છે ને વારંવાર મ્યુટ થઈ જાય છે, પ્લીઝ ટેક કેર. હરે કૃષ્ણ. તો ક્ષત્રિયનું કર્તવ્ય છે યુદ્ધ કરવાનું, બરાબર. અને ત્યાં આગળ આ યુદ્ધ ભૂમિમાં જઈ અને શું કરે છે? ત્યાં ભૂલી જાય છે, બરાબર ને, કે મારું કર્તવ્ય શું છે એ જ એમને ખબર હોતી નથી, બરાબર ને. તો કેમ? કારણ કે અહીંયા આગળ એમની મનની દુર્બળતા છે, બરાબર. તો હવે મનની સ્વચ્છતા એમને ખોઈ નાખી છે. તો આવી સ્થિતિના અંદર આપણે પણ શું કરવું જોઈએ? ભગવાનના શરણાગત થવું જોઈએ. ભગવાનના શરણાગત એટલે કે આપણે કોઈ પણ આપણા જે પરંપરાગત આપણા જે કાંઈ પણ ગુરુ છે, આચાર્ય છે, આપણે એમના શરણાગત થવું જોઈએ. અહીંયા ગાડી ભગવાન ને અર્જુનજી શું કરે છે કે હું હવે આપનો શિષ્ય છું, બરાબર. એટલે કે ભગવાનને પોતાને શું કરે છે? ગુરુના પદ ઉપર સ્વીકાર કરે છે અને પોતે શિષ્ય છે. અત્યાર સુધી અર્જુનજી અને કૃષ્ણ વચ્ચે જે વાર્તાલાપ થતા હતા એ શું હતા? માત્ર ને માત્ર શું હતા? અર્જુનજી અને ભગવાન વચ્ચે શું રિલેશન હતા? બોલો. મિત્રતાના ભાવ પર મિત્ર. પછી કઝિન હતા બંને. બીજા શું રિલેશન કઝિન હતા? હતા, કઝિન. સંબંધ. મામા હા? ફોઈના ભાઈ હતા. મામા મામા ફોઈ, ફોઈના ભાઈ. હતા. બરાબર. મામા કઝિન. ફોઈના દીકરાઓ હતા. હા, શાળો બનાવી. બરાબર. તો મામા ફોઈના દીકરા હતા. નાનપણથી એ લોકો સાથે રમ્યા છે, બધું જ કામ સાથે કર્યું છે, એટલે મિત્ર તરીકે પણ છે, બરાબર ને. તો એ બધી જ મિત્રતા પણ અહીંયા ગાડી એક બાજુ મૂકી છે, સંબંધ પણ એક બાજુ મૂક્યો છે, અને શું સ્વીકારે છે? એમને પોતાને ગુરુના પદ ઉપર સ્વીકાર કરે છે. તો અહીંયા ગાડી અર્જુનજી આપણને એમનો એ ખબર પડે છે કે શ્રેષ્ઠ ભક્ત છે. એમને ખબર છે કે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, અને મતલબ કે પરંપરાગત જે ગુરુ જે છે, બરાબર, એમને શરણાગત થવું જોઈએ. અને ત્યારે આપણને અહીંયા ગાડી અર્જુનજીની એ ક્વોલિટી પણ ખબર પડે છે કે અર્જુનજી કેવા છે? ભક્ત છે. તો એ આપણને શીખવાડે છે કે આપણા પણ લાઈફમાં આવી ક્યાંય પણ પ્રોબ્લેમ હોય તો હંમેશા આપણે શું કરવું જોઈએ? આપણા આચાર્ય છે, પરંપરાગત આચાર્ય જે છે, એમને આપણે શરણાગત જવું જોઈએ. અને શું માંગવું જોઈએ? આપણું શ્રેય માંગવું જોઈએ. ભગવાન પાસે જઈને આપણે શ્રેય માંગવું જોઈએ કે મારા માટે સારું શું છે. એવું નહીં કે શું કહેવાય, મારા બાળકો છે તો એ લોકોને 95% આપી દેજો ભગવાન. હા, એટલે આપણે શું કરીએ છીએ? ઈચ્છા આપણી છે, આપણે તો ભગવાનને ઓર્ડર કરવા જઈએ છીએ, ભગવાન આપી દેજો, રોજ તમારા ક્લાસ સાંભળું છું, પછી રોજ તમારી ભગવદ્ ગીતાને બોલું છું, તમારા ગીતો ગાઉં છું, રોજ તમને ભોગ ધરાવું છું, હે ને, રોજ તમારી યાત્રાઓ કરું છું, આટલું બધું કરું છું, તમને દાન કરું છું મંદિરમાં, તો તમે આટલું તો મારા માટે કરશો ને. આપણે ભગવાન પાસે એવું કહે, મતલબ ઓર્ડર કરીએ રીતસરના, હે ને. તો અહીંયા ગાડી અર્જુનજી આપણને શીખવાડે છે કે આપણે ભગવાનને શરણાગત થઈને નમ્રતાપૂર્વક આપણે શું કરવું જોઈએ? ભગવાન પાસે આપણું શ્રેય માંગવું જોઈએ કે આપણું શ્રેય શેમાં છે. ભલે આપણે બાળક માટે 95% માંગ્યા હોય, બરાબર, પરંતુ જો 55% આવશે, આપણે 95% માટે માનતા માની ભગવાન પાસે, પરંતુ એ બાળકના 50% આવ્યા તો શું કરશું? આપણે ભગવાનને ભૂલી જઈશું? હવેથી હું તમારા મંદિરે નહીં આવું, હે ને, હવે તમારો ને મારો રિશ્તો ખતમ, બધું એ થઈ જશે? નહીં, પરંતુ એને પણ આપણે શું કરીશું? સ્વીકારીશું. કારણ કે આપણું શ્રેય શેમાં છે, બરાબર. શ્રેય અને પેય બંનેમાં શું છે? ડિફરન્સ છે. ગઈકાલે પણ આપણે જોયું ને, સ્નેહ અને બીજું શું હતું? આસક્તિ, બરાબર. તો એવી જ રીતે આપણું શ્રેય જે છે, એટલે કે લોંગ ટર્મ બેનિફિટ આપણું જે છે એ જ આપણને ભગવાન આપે છે. અત્યારે ભલે આપણા જીવનના અંદર કંઈ પણ આપણને અનિચ્છનીય વસ્તુ આપણી સાથે થતી હોય, હરે કૃષ્ણ, હેતલ રાજુ દેર માતાજી, પ્લીઝ કરજો. ઓકે, હરે કૃષ્ણ. તો આપણે પણ શું કરવું જોઈએ? ભગવાન પાસે આપણું શ્રેય માંગવું જોઈએ, લોંગ ટર્મ બેનિફિટ. જેમ કે આપણે કારેલા હોય, બરાબર ને, તો કારેલા અત્યારે ખાવામાં આપણને કેવા લાગે? કડવા લાગે, પરંતુ એના બેનિફિટ સારા છે, બરાબર. લોંગ ટર્મ બેનિફિટ એના
સારા છે, પરંતુ જો અત્યારે આપણે ચોકલેટ કે એવું કશું ખાઈશું, બરાબર, અથવા તો ચલો પીઝા બર્ગર કેવું, તો અત્યારે આપણા ઇન્દ્રિયોને સારું લાગે છે, પરંતુ એના લોંગ ટર્મ બેનિફિટ સહેજ પણ નથી, બરાબર ને? તો એવી જ રીતે આપણે ભગવાન પાસે શું માંગીશું? આપણું શ્રેય માંગીશું, બરાબર? તો એવી જ રીતે આપણે આપણા જીવનમાં કૃષ્ણને કેવી રીતે શરણે જઈ શકીએ છીએ, બરાબર? તો રોજ રાત્રે સૂતી વખતે આપણે પણ આ શ્લોક હંમેશા બોલવો જોઈએ, બરાબર? બધાએ કંઠસ્થ કરી લેવો જોઈએ. કાર્પણ્ય દોષો વાળો શ્લોક જે છે એ રોજ ભગવાનના થઈને આપણે ત્યાં આગળ માંગવું જોઈએ, કારણ કે આપણને માંગતા આવડતું નથી, બરાબર? અર્જુનજી જેવું આપણને માંગતા આવડતું નથી, એટલા માટે આપણે શીખવાનું છે. અર્જુનજી જે બોલે છે આપણે એને દોહરાવવાનું છે, બરાબર? એટલે ભગવાન આપણને આપણું શ્રેય આપી દેશે, આપણા માટે જે શ્રેષ્ઠ હશે એ આપણને આપી દેશે, બરાબર? તો એવા ઘણા બધા આપણા ઉદાહરણ છે કે જે ભગવાનના શરણાગત થયા છે અને એ ગયા છે, બરાબર? તો ગજેન્દ્ર મોક્ષ જે છે, બ્રહ્માજી છે, પછી આપણા શું કહેવાય પ્રહલાદ મહારાજ છે, પછી હનુમાનજી મહારાજ છે, બરાબર? તો એ બધા શું કરે છે? ભગવાનને શરણાગત થાય છે, અને એ લોકોને આપણને ખબર છે ને, બરાબર? હનુમાનજી છે, અત્યારે જ ગઈ ને મહાવીર જયંતિ આપણી, હે ને? તો આપણને ખબર છે કે હનુમાનજી છે ભગવાનના કેવા છે? પરમ સેવક છે, એને? તો આપણે પણ હંમેશા શું કરવું જોઈએ? ભગવાનના ચરણોમાં રહી અને આપણે એમની સેવા કરવી જોઈએ, શરણાગત થવું જોઈએ, બરાબર? તો ભગવાન કૃષ્ણ હવેથી અહીંયા અત્યાર સુધી હરે જે કૃષ્ણ ચર્ચાઓ માતાજી. થઈ, મહાવીર હરે કૃષ્ણ, હનુમાન જયંતિ માતાજી, મહાવીર તમે બોલ્યા. હા, હનુમાન જયંતિ માતાજી. ભગવાનને આપણે મહાવીર પણ કહીએ છીએ ને, એટલે એને મહાવીર પણ કહેવાય, હનુમાનજી ને મહાવીર પણ કહેવાય, એટલે મેં બોલી. મહાવીર પણ કહેવાય. હરે કૃષ્ણ, થેન્ક યુ વીર માતાજી. વિક્રમ બધા. ઓકે, તો અત્યાર સુધી આપણે જે ચર્ચાઓ જોઈ એના અંદર અર્જુનજી અહીંયા આગળ ભગવાનને બધું કહે છે, 5 કારણો કહે છે, યુદ્ધ ન કરવા માટેની દલીલો આપે છે, બરાબર? ભગવાન હજી સુધી અહીંયા આગળ એમને કંઈ જ પણ કહેતા નથી, અને હવે ભગવાન અહીંયા આગળ એમને કહેવાનું ચાલુ કરશે, બરાબર? તો ભગવાન અહીંયા આગળ સારા શિક્ષક કેવી રીતે બનવું છે તે પણ આપણને અહીંયા બતાવે છે. ત્યારે ભગવાન તે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા, બરાબર ને? તો ગુરુ અહીંયા આગળ ભગવાન આગળની સ્લાઇડમાં પણ આવશે, એના પહેલા હું તમને કહી દઉં, એક પ્રશ્ન અહીંયા આગળ આવી ગયો એટલા માટે કે ભગવાન એ સારા શિક્ષક છે આપણને કેવી રીતે ખબર પડે છે? તો દરેક પ્રશ્ન જે છે એ કેવી રીતે સ્મિતપૂર્વક આપણને આપે છે, બરાબર? વારંવાર અર્જુનજી પૂછે છે, વિચાર તો કરો, જ્યારથી મહાભારતનું યુદ્ધ, જ્યારથી એની તારીખ વારીખ બધું નક્કી થઈ ગયું, અર્જુનજીને ખબર હતી ને કે સામે હું યુદ્ધ કરીશ તો સામેવાળા પક્ષમાં કોણ હશે? મારા જ બધા સગાવાલા હશે, મારા ગુરુઓ હશે, બધા એ લોકો મારા જ હતા. એ વખતે શું એમને ખબર નથી કે એ લોકો નહીં હોય? ખબર હતી, તેમ છતાં યુદ્ધ માટેનો નિર્ણય તો એ વખતે લઈ લીધો હતો. તો હવે જે દિવસે યુદ્ધ કરવાનું છે એ દિવસે શું કરે છે? ના પાડે છે કે મારે યુદ્ધ નથી કરવું. કેમ? કારણ કે સામે બધા મારા છે, બરાબર ને? તો હવે આપણે આ પરિસ્થિતિમાં હોઈએ તો આપણી પાસે કોઈ આવીને પૂછે, અહીંયા આગળ ઘણા બધા ટીચર્સ હશે, બરાબર? આપણા ક્લાસમાં એ ટીચર્સના અંદર એક મતલબ એવા કોઈ પણ શિષ્ય છે, તમારા કોઈ પણ સ્ટુડન્ટ છે, વારંવાર એક ને એક મતલબ પ્રશ્ન તમને પૂછ્યા કરે, તો આપણે શું કરે? ખીજાઈ જઈએ ને? શું ખબર નથી પડતી? આખો દિવસ વારંવાર પૂછ કરે છે, બુદ્ધિ ચાલતી કે નથી ચાલતી, બરાબર? આપણે શું કરીએ છીએ? ગુસ્સે થઈ જઈએ છીએ. પરંતુ ભગવાન અહીંયા આગળ શું કરે છે? ઠપકો નથી આપતા, પરંતુ શું કરે છે? એમને સ્મિતપૂર્વક એમને અહીંયા ગાડી ભગવાન અહીંયા એમને જવાબ આપે છે. તો ભગવાન કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિદ્વતા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જે વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી, બરાબર? પહેલો પ્રશ્ન હતો અર્જુનજીનો, શું હતું? કરુણા હતું, કે સામેવાળા મારા માણસો છે, સામેવાળા મારા પોતાના છે, એ લોકોને હું કેવી રીતે મારી નાખું? દયા આવે છે ને, બરાબર? ત્યારે ભગવાન અહીંયા ગાડી એમને કહે છે કે વિદ્વતા ભરી તું વાતો કરે છે, એટલે કે અત્યાર સુધી તું એ કીધું કે ભાઈ આ લોકોને મારા ગુરુ છે, મારા વડીલો છે, એમને કેવી રીતે મારી નાખું, મને પાપ લાગે ને આમ તેમ બધું જ કહી દીધું, બધી દલીલો પેશ કરી. ત્યારે ભગવાન અહીંયા ગાડી શું કહે છે? તું વિદ્વતા ભરી વાતો કરે છે અર્જુન, બરાબર? તારે તું ખાલી વિદ્વાન હોવાનો દાવો કરે છે, પરંતુ જે વિદ્વાન હોય છે ને તેના માટે આ વસ્તુ કઈ માયને રાખતી નથી, કારણ કે તે લોકો જીવિત કે મૃત માટે શોક કરતા નથી, બરાબર? તો અહીંયા આગળ બીજા પણ આપણને એ મળે છે કે ભગવાન કઈ રીતે શ્રેષ્ઠ શિક્ષક છે, કઈ રીતે શ્રેષ્ઠ ગુરુ છે. તો ભગવાન સાંભળે છે, બરાબર? મૌન રહીને ગીતાનું જ્ઞાન ત્યારે જ આપે છે જ્યારે એમને પૂછવામાં આવે છે, બરાબર? અત્યાર સુધી ભગવાને કશું નથી કીધું, પરંતુ અર્જુન હવે તૈયાર થાય છે અને ભગવાનને કહે છે, પૂછે છે, શરણે જાય છે, અને ત્યારે જ ભગવાન અહીંયા ગાડી એમને
કહે છે. અને આપણે શું કરીએ, આપણને ભગવદ્ ગીતાના 1-2 શ્લોક આવડી જાય કે આપણને ખબર પડી જાય એટલે આપણે બધાને પ્રચાર કરવા લાગીએ. મતલબ સારું છે પ્રચાર કરવું, પરંતુ આવે છે કે જે લોકો નાસ્તિક હોય ને એ લોકોને પણ પ્રચાર ના કરવો જોઈએ, બરાબર. એ બહુ પછી છે આપણે, પરંતુ અહીંયા આગળ આપણે ભગવાન વિશેની વાત કરી રહ્યા છે ત્યારે એ શ્રેષ્ઠ શિક્ષક કેવી રીતે છે એ આપણને બતાવે છે. જ્યારે પૂછે છે ત્યારે જ આપણે એમને કહે છે ભગવાન સ્મિત પૂર્વક, અને અર્જુન ઉપર ગુસ્સો નથી કરતા, બરાબર. પછી ટૂંકમાં તરત જ બધા જ પ્રશ્નોનો જવાબ આપે છે, અર્જુનને પ્રોત્સાહિત કરતા રહે છે અને અર્જુનને પસંદગી આપે છે. છેલ્લે આપણે જોઈશું ત્યારે 18મા અધ્યાયમાં ભગવાન કહે છે, બધું જ કહી દે છે, ને પછી કે આટલું બધું મેં તને કહી દીધું, હવે તારી ઈચ્છા, તારે જેમ કરવું હોય તેમ તું કરી શકે છે, બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે ભગવદ્ ગીતાના અંદર જ્યારે જેટલા પણ શ્લોક ભગવાન માટે આવે છે ત્યાં આગળ કહેવામાં આવે છે, વ્યાસદેવ લખે છે, શું લખે છે? શ્રી ભગવાન ઉવાચ, બરાબર. તો અહીંયા આગળ કેમ એવું નથી આવતું કે કૃષ્ણ ઉવાચ, હે ને, કે ભગવદ્ ગીતા ઉવાચ, એવું કેમ નથી આવતું? કેમ અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે ભગવાન ઉવાચ, બરાબર ને? તો આપણને ખબર છે એ રીતે આપણે ગઈકાલે જોયું ભગવદ્ ગીતાના 5 વિષયો છે. કોણ 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 બોલી જશે 5 વિષયો? હરે કૃષ્ણ. કેસે કોઈ ભગવદ્ ગીતાના 5 વિષયો? કે બધું બાષ્પીભવન? માતાજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. બોલો પરેશ પ્રભુજી. ભગવાન જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ. હરી બોલ, બરાબર. ભગવાન, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ, બરાબર. તો એના અંદરનો એક વિષય છે ભગવાન, બરાબર ને? તો ભગવાન વિશે પણ આપણે અહીંયા ગાડી આજે જોઈશું, છે ને, કે ભગવાન કોને કહેવાય. તો ભગવાનની એક વ્યાખ્યા છે, બરાબર. એના પહેલા આપણે જોઈએ કે લોકો ભગવાનને કઈ રીતે જોવે છે. તો 3 પ્રકારે ભગવાનને લોકો જુએ છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. 3 પ્રકારે આપણે અહીંયા ગાડી એમને સમજીશું. તો અમુક લોકો શું માને છે? બ્રહ્મ એટલે કે ભગવાનમાંથી નીકળતું તેજ, હે ને. જેવી રીતે એને કહેવાય કે નવા નિશાળિયા છે, હે ને, એ લોકો ખાલી ત્યાં સુધી જ પહોંચી શકે છે. એને આપણે આગળ ઉદાહરણથી પણ જોઈશું. સૂર્યનું એક ઉદાહરણ છે અહીંયા આપેલું છે, બરાબર. તો સૂર્યના અંદરથી તમારા ઘરમાં જે રોશની આવે છે, તો એ શું, એ રોશનીને આપણે એવું કહી શકીએ કે આ સૂર્ય મારા ઘરમાં આવ્યો છે? નહીં, પરંતુ આ શું છે? સૂર્યની રોશની છે, સૂર્યનો પ્રકાશ છે, એ સૂર્ય નથી, બરાબર. આનું ઉદ્ગમ સ્થાન ક્યાંક તો હોવું જોઈએ, ક્યાં છે? તો એ સૂર્યમાં છે. એનો મતલબ એવું છે કે બ્રહ્મ જે છે એ ભગવાનમાંથી નીકળતું તે જ નથી, એ ભગવાન નથી, બરાબર. પરંતુ એ ભગવાનમાંથી આવે છે. હવે એનાથી થોડુંક એડવાન્સ જઈએ, બરાબર, થોડાક આપણે આગળ જઈએ તો આપણને શું મળશે? ત્યાં આગળ સૂર્ય જેવી સૂર્યની સપાટી મળશે, બરાબર. તો એને શું કહે છે આપણે? પરમાત્મા, કે જે દરેક જીવના અંદર ભગવાન પરમાત્મા તરીકે વાસ કરે છે, બરાબર. તો એ શું છે? સપાટી છે, બરાબર. સૂર્યની સપાટી છે. જેમ કે વૈજ્ઞાનિકો કહે છે કે ભાઈ સૂર્યની સપાટી આમ છે, તેમ છે. હજી એને નજીક કોઈ ગયું નથી, કોઈની હિંમત પણ નથી થઈ ત્યાં સુધી જવાની, બરાબર. તો એ સૂર્યની સપાટી છે. પરંતુ આપણને ખબર છે, આગળના અધ્યાયોમાં પણ આવશે કે સૂર્ય જે ગ્રહ છે, બરાબર, એ સપાટ, તો એના અંદર પણ છે સૂર્યના કોણ છે? તો એ ત્યાં આગળ સૂર્યના દેવ છે, બરાબર ને, વિવસ્વાન તરીકે છે. તો એ જે છે એના અંદરથી આ બધું જે છે પ્રકાશ છે એ આપણને જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે છેલ્લે જે છે ભગવાન પોતે, હે ને, સાકાર સ્વરૂપમાં ત્યાં આગળ સ્થિત છે, કે જે આ પરમાત્મા અને બ્રહ્મ એ બધું જ શેમાંથી આવે છે? એ ભગવાનમાંથી આવે છે. જેવી રીતે સૂર્યના અંદર સૂર્યપ્રકાશ જે છે એ સૂર્ય નથી, સૂર્યની સપાટી છે એટલો જ સૂર્ય નથી, પરંતુ એના અંદર પણ છે, બરાબર. સૂર્યદેવ એ શું છે? એ અલ્ટિમેટ છે, કે ભાઈ આ સૂર્યદેવ છે અને એના અંદરથી આ સપાટી પણ એમના દ્વારા છે અને આ રોશની છે પણ એમના દ્વારા છે. તો એવી જ રીતે ભગવાન જે છે એ પણ છે, બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ દ્વિભુજ મુરલી મનોહર જે છે ભગવાન સાકાર સ્વરૂપમાં છે, પરમાત્મા પણ એમનામાંથી આવે છે, અને બ્રહ્મ એટલે કે એમનામાંથી તેજ છે એ પણ ત્યાંથી આવે છે. એનાથી વિશેષ આપણે જોવા જઈએ તો અહીંયા ગાડી પરાશર મુનિ, બરાબર, વ્યાસદેવના પિતા જે છે એમને ભગવાનની વ્યાખ્યા આપી છે, બરાબર. આપણે કોઈ પણ વસ્તુને ડિફાઇન કરવું હોય ને તો એની ડેફિનેશન હોય, બરાબર. વ્યાખ્યાન્વિત કરવું હોય તો અહીંયા ગાડી ભગવાનની પણ વ્યાખ્યા છે. શું કહે છે? કે જેની પાસે ષડ ઐશ્વર્યો છે ને એને આપણે શું કહી શકીએ છીએ? ભગવાન કહી શકીએ છીએ, બરાબર. તો કયા કયા ષડ ઐશ્વર્યો છે? તો સુંદરતા છે, સમૃદ્ધિ છે, ખ્યાતિ, શક્તિ, જ્ઞાન અને ત્યાગ, બરાબર. તો જે શું કહેવાય? સુંદરતા એટલે કે અમાપ સુંદરતા, અને એટલી સુંદરતા કે કરોડો કામદેવ જે છે એ પણ ભગવાનને જોઈને માત્ર ને ખાલી જોવાથી એ શું થાય છે? મૂર્છિત થઈ રહ્યા છે. હવે
કામદેવની વાત કરીએ આપણે તો એક કામદેવ હોય ને એના ખાલી ચરણની એક રજ માત્ર કોઈકને મળી જાય ને આ દુનિયામાં તો એ દુનિયાનો સૌથી સુંદર વ્યક્તિ બની જાય. એની શું કહેવાય, એની કમ્પેરિઝન બીજા કોઈ સાથે આપણે ના કરી શકીએ, એટલું સુંદર બની જાય. તો એવા કરોડો કામદેવ ભગવાનને જોઈને મૂર્છિત થઈ જાય છે, બરાબર. અને આપણે કહીએ ને ભગવાનને કામણ ગારા, બરાબર ને, કેવા કેટલા સુંદર. તમે જાઓ કોઈ પણ હે ને, કોઈ પણ વિગ્રહ, તમે કોઈ પણ ઇસ્કોન નું મંદિર લઈ લો કે આપણે કોઈ પણ ભગવાન દ્વારકાધીશ લઈ લો, ડાકોર જાઓ, ક્યાંય પણ તમે જાઓ, ત્યાં આગળ ખાલી ભગવાનને જોશો ને એટલે કલાક સુધી આમ ને આમ ખાલી જોવાનું મન થાય. તમે બધું જ ભૂલી જશો. કેમ? કારણ કે ભગવાનની સુંદરતા એટલી છે. પછી ભગવાનની પાસે સમૃદ્ધિ કેટલી છે, તો હવે જે અનંત બ્રહ્માંડોના સ્વામી છે, જેમનામાંથી બધી જ વસ્તુ ઉદ્ભવ થાય છે, એમને કઈક વસ્તુની ખોટ હોય, બરાબર, તેમ છતાં આપણે સમજવું હોય તો શું કહેવાય, ભાગવતમના અંદર એનું શું કહેવાય ડિટેલ છે કે ભગવાનની જે દ્વારિકા નગરી જે છે એ દ્વારિકા નગરી સ્વર્ગને પણ પરાસ્ત કરે એવું એની પાસે સમૃદ્ધિ છે, બરાબર. તો ભગવાન કેવા છે, એટલા સમૃદ્ધ છે. આ તો જસ્ટ એક નાની વસ્તુ આપણે એને જોઈ હે ને, કારણ કે આપણે વધારે ભગવાન તો આખા અનંત બ્રહ્માંડના સ્વામી છે, એમનું ગોલોક ધામ ને આ તે બધું તો હા એનું આપણે શું કહે અત્યારે ડિટેલ પણ આપણે ના કરી શકીએ, નહીં તો આપણા ક્લાસ અહીં નહીં આંકડા કેટલા દિવસો પૂરા થઈ જાય, બરાબર. તો ભગવાન એટલી સમૃદ્ધિ એમની પાસે છે, ખ્યાતિ એટલી છે. ખ્યાતિ એટલે કેવું છે, તો આપણે જોઈએ તો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને અત્યારે કલયુગના અંદર પણ, બરાબર, ભગવાન શ્રી કૃષ્ણ આમ જોવા જઈએ આપણે આગળના ચેપ્ટર્સના અંદર જોઈશું ભગવાન ક્યારથી છે આ તે બધું ત્યાં આગળ આપણને ક્લેરિફાય થશે. પરંતુ અત્યારે આપણે જોઈએ તો દ્વાપર યુગના અંદર ભગવાન કૃષ્ણ આવ્યા હતા, પછી ત્રેતાના અંદર ભગવાન રામજી આવ્યા હતા. હવે ત્રેતા યુગના અંદર રામજી આવ્યા હતા, એનો કેટલો સમય થયો એ પણ આપણે આગળના આપણી કાળની ગણના આપણે કરીશું, એના અંદર આપણે જોઈશું, બરાબર. તો એનો કેટલો સમય થઈ ગયો છે, તેમ છતાં અત્યારે હમણાં જ આપણું અયોધ્યાના અંદર આપણું જયારે રામ ભગવાનનું જે નવું મંદિર નિર્માણ થયું અને ત્યાં આગળ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, ત્યારે બધા જ લોકોએ ઘેર ઘેર હે ને રામ આएंगे બચાને કે અત્યારે જ ભગવાન રામ આવ્યા હોય ને એ રીતે બધાએ ઉત્સવ ઉજવ્યો હતો. કેમ? ભગવાન તો ત્યાં આગળ છે ત્રેતા યુગના અંદર હતા, તો પણ અત્યારે આપણને કેમ લાગે છે કે ભગવાન અત્યારે આવવાના છે? આપણે દરેક જન્માષ્ટમીએ આપણને એવું લાગે છે કે ભગવાનનો આજે જન્મદિવસ છે. દરેક જન્માષ્ટમીએ આપણે ભગવાનનો જન્મદિવસ તો ઉજવીએ છીએ, પરંતુ તેમ છતાં આપણે જેટલી જન્માષ્ટમી આવે છે ત્યારે એવું લાગે છે કે ના, મારો લાલો આજે જન્મશે, બરાબર ને. તો ખ્યાતિ એ ક્યારેય પૂરી થતી નથી ભગવાનની, એવી ને એવી રહે છે. પછી શક્તિ હે ને, ભગવાનની શક્તિ કેટલી છે, તો અમાપ શક્તિ છે. નાનું અમથું, બરાબર ને, તો 6-7 વર્ષના બાળક છે ભગવાન, અને પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન ગિરિરાજને લઈ લીધો હતો, બરાબર ને. જેટલા પણ અસુરો આવ્યા હતા એમની બાલ લીલાના અંદર, એક પણ શસ્ત્ર વગર એમને શું કર્યા હતા? એમને હણી નાખ્યા હતા, બરાબર. એવી ભગવાનની શક્તિ છે. પછી જ્ઞાન, તો જ્ઞાનનું તો શું કેવું, જેટલા પણ આપણા વેદ પુરાણ જેટલું છે એ બધાનો ઉદ્ભવ કોનામાંથી થાય છે? તો એ ભગવાનમાંથી આવે છે. અને એ બધાનો આપણે કહીએ ને કે એનો અલ્ટિમેટ ગોલ એ પણ શું છે? ભગવાન છે. એટલે જ્ઞાન પણ ભગવાન પાસે એટલું છે, ત્યાગ, બરાબર. તો ભગવાન જેવો ત્યાગ પણ કોઈ નથી કરી શકતું, હે ને. કે જ્યારે એમને અહીંયા ગાડી દ્વારિકાના અંદર જેટલી એમની શું કહેવાય આ લીલાઓ પ્રારંભ કરવાની હતી, ત્યારે એમને વૃંદાવનના અંદર પોતાના મનગમતા હે ને પોતાના જેટલી પણ ગોપીઓ હતી એ બધાનો ત્યાં આગળ એમને ત્યાગ કર્યો અને ત્યાં આગળ એ આવ્યા, બરાબર ને. તો ત્યાગ પણ એ પણ પરિપૂર્ણ છે, એ પણ આપણે ભગવાન જેવું કોઈ કરી શકતું નથી. તો આ 6 ઐશ્વર્યો છે, 6 ગુણ જે છે, આ વસ્તુઓ છે, એક આ કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિ પાસે આ બધું એક સાથે હોતું નથી. કોઈકની પાસે સુંદરતા હોય, સમૃદ્ધિ હોય, પરંતુ ખ્યાતિ, શક્તિ એ કંઈક ને કંઈક વસ્તુ તો એના અંદર ઓછી હોય. ઇવન શું કહે, અમુક લોકો પાસે ખ્યાતિ બહુ હોય ને, બહુ ફેમસ વ્યક્તિઓ હોય ને, બરાબર, તો એની પાસે આ કંઈક ને કંઈક બીજું પણ ઓછું હશે. એનો મતલબ એવો થયો કે આ 6 ઐશ્વર્યો જે છે એ માત્ર ને માત્ર ભગવાન પાસે, ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ પરિપૂર્ણ અવસ્થામાં આપણને જોવા મળે છે. તો એને જેની પાસે આ 6 વસ્તુ છે, બરાબર, એને કેવી છે? અમાપ છે, જે ક્યારેક ખૂટતી નથી, અખૂટ છે, એને આપણે શું કહીશું? ભગવાન કહીશું. અને આ 6 વસ્તુ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ પાસે છે. એટલા માટે આપણે ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા ગાડી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન તરીકે આપણે કહીએ છીએ, બરાબર. તો અર્જુનના પ્રશ્નનો પહેલો જવાબ, બરાબર, પહેલો પ્રશ્ન અને એનો જવાબ છે કરુણા.
હે ને, કે સામેવાળા છે તો હું એ લોકોને કેવી રીતે મારી શકું, ત્યારે ભગવાન અહીંયા ગાડી કહે છે કે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરજ તત્ર ન મુહ્યતિ. જેમ દેહધારી આત્મા આ શરીરમાં બાળપણથી યુવાનીમાં અને પછી વૃદ્ધાવસ્થા સુધી સતત પસાર થાય છે, તે જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં જાય છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી ભ્રમિત થતો નથી. કે એ શું કહે છે કે આપણે શરીર નથી, આપણે કોણ છીએ? આત્મા છે. બરાબર. બીજું એક ટેક હવે છે ભગવદ્ ગીતાનું, કે આપણે શું છે? શરીર નથી, આપણે આત્મા છીએ. અને આ આત્મા શું કરે છે? તો બાળપણના અંદરથી, બાળપણમાંથી યુવાનીમાં, યુવાનીમાંથી પછી શું થાય છે? વૃદ્ધાવસ્થા. એમ કરતો કરતો દરેકના અંદર પસાર થાય છે. અને જેવું આ શરીર નાશ પામે છે ને, એવું તરત બીજું શરીરને પણ શું કરે છે? એ ધારણ કરે છે. બરાબર. તો અહીંયા આગળ આપણને ખબર છે કે જેવી રીતે આપણે કપડાં બદલીએ ને, બરાબર, એવી જ રીતે જે આપણું આત્મા છે ને, એ પણ શું કરે છે? અલગ અલગ શરીરને ચેન્જ કરે છે. બરાબર. જેમ આ શરીર જૂનું થઈ જાય છે એમ બીજા નવા કપડાં પહેરી લે છે. આપણે કપડાં જૂના થઈ જાય તો ક્યાં બીજા પહેરી લે, એવી જ રીતે આપણી આત્મા જે છે એ પણ શું કરે છે? જેવું આ પૂરું થાય છે એવું એ નવું ધારણ કરી લે છે. તો આમ આપણે જે બાળપણથી છેક વૃદ્ધાવસ્થા સુધી, તો આપણને કોઈક આપણો ફોટો બતાવે, બરાબર, અને એ ફોટાના અંદર આપણો કેટલો, ચાલો 2 વર્ષનો કે 4 વર્ષનો કે 5 વર્ષનો કોઈક ફોટો બતાવે, બરાબર. તો આ પરેશ શાહ પ્રભુજી છે, બરાબર. પરેશ શાહ પ્રભુજીને એમનો કોઈ ફોટો બતાવે કે ભાઈ આ ફોટો કોનો છે? તો પરેશ પ્રભુજી કહેશે હા આ ફોટો મારો છે, બરાબર. પરંતુ હા કે આ તો હું જ છું, આ તો મારો જ ફોટો છે. પરંતુ અત્યારે આપણે પરેશ પ્રભુજીને જોઈને એમનો એ ફોટો જોઈએ, આપણને તો એ અલગ જ લાગે, ભાઈ ના આ તો આ ના હોઈ શકે, બરાબર. પરંતુ એ ફોટો કોનો છે? પરેશ પ્રભુજીનો છે. એનો મતલબ એ થયો કે એમને કીધું કે આ મારો છે. મારો મતલબ કોનો? હું, બરાબર, આત્મા. તો એ આત્મા છે આપણી, એની એ જ છે. પરંતુ આ શરીર જે છે એ શું થયું છે? ચેન્જ થયું છે. અને અત્યારે તો જે સાયન્ટિસ્ટ છે, બરાબર, એ લોકોએ પણ આ વસ્તુને પ્રૂફ કરી દીધું છે. શું કરી દીધું છે? કે આપણું શરીર જે છે રોજ ને રોજ નવા કોષોનું શું કરે છે? એના અંદરથી જેમ આપણે જેમ એજ થાય છે એમ શું થાય છે? કોષો ક્ષીણ થાય છે, નવા બને છે. એવી રીતે આ બધું આપણું જે શરીર જે છે એ ચેન્જ થયા કરે છે, બરાબર. એટલા માટે જે લોકો કેટલી બધી ક્રીમ, હે ને, કે એન્ટી એજિંગ ક્રીમ, તમે લોકો વૃદ્ધ નહીં થઈ શકો એના માટેની ક્રીમ, એના માટેના યોગા, આ અને તેને બધું કર્યા કરે, પરંતુ એમાં કોઈને સફળતા મળી નથી, બરાબર. કેમ? કારણ કે કોઈએ આત્મા ઉપર કામ કર્યું નથી. તો અહીંયા ગાડી ભગવાન કહે છે કે આત્મા જે છે, બરાબર, એ બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી સતત શું કરે છે? પસાર થયા કરે છે. અને મૃત્યુ પછી આવું એક શરીરને છોડી અને શું કરે છે? બીજા શરીરને ધારણ કરે છે. તો અહીંયા ગાડી એક ટેક હવે આપણે એ સમજી લીધું કે આપણે આત્મા છીએ, શરીર નથી, બરાબર ને. તો હવે બીજું એક રીતે તમને સમજાવું તો આપણે કહીએ કે આ મારો હાથ છે, બરાબર. તો આ મારો હાથ મતલબ કે આ હાથ મારો છે, પરંતુ આ હાથ હું છું એવું તો હું ના કહી શકું ને, બરાબર. તો પછી કહેવાય કે હા ભાઈ શું કે આ કાન મારા છે, પરંતુ આ કાન એટલે શું? હું જ છું નહીં, પરંતુ આ કાન મતલબ કે આ શરીર મારું છે, બરાબર. શરીર ચેન્જ થઈ શકે છે, શરીર અહીંયા જ રહેવાનું છે, પરંતુ આત્મા કેવી છે? સનાતન છે, બરાબર ને. તો આપણને એક આ વસ્તુ અહીંયા કરી ખબર પડી કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. અને આત્મા કેવી છે? તો આત્માના લક્ષણો અહીંયા ગાડી ભગવાને આપણને બતાવ્યા છે. તો શું આત્માનો નાશ થઈ શકે છે? શરીરનો નાશ થઈ શકે છે, પરંતુ આત્માનો નાશ થઈ શકતો નથી. કારણ કે કહે છે કે નૈનમ ચિંતનતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આત્માને ક્યારેય કોઈ શસ્ત્રથી કાપી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીનો નથી કરી શકાતો, અને પવનથી સૂકવી શકાતો પણ નથી, બરાબર. તો આપણે તો શરીર નથી, આપણે આત્મા છે. અને આત્મા તો કેવો છે? અવિનાશી છે. એનો ઉદ્ભવ ક્યારે થયો એ પણ આપણને હજી ખબર નથી, અને એનો અંત પણ નથી, બરાબર. જેમ જેમ આ શરીર આપણે જેટલા પણ કર્મ કરીશું એ પ્રકારે નવા 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 આપણને શરીર ત્યાંથી મળતા રહે છે. અને એનો ક્યારેય નાશ થતો નથી, કારણ કે એને કોઈ શસ્ત્રથી નથી કાપી શકતું, અગ્નિથી બાળી નથી શકતા, પાણીથી ભીના નથી કરી શકતા, કે એને પવનથી સૂકવી પણ શકતા નથી, બરાબર. તો આ છે આત્માનો ક્યારેય નાશ થતો નથી, પરંતુ આ શરીર જે છે એનો નાશ થવાનો છે. તો અહીંયા આગળ સામે અર્જુનજીને પ્રશ્ન હતો કે સામેવાળા તો બધા મારા છે, બરાબર ને, તો એ લોકોને હું કેવી રીતે મારું? ત્યારે અહીંયા આગળ ભગવાન એમને સમજાવે છે કે તું ખાલી ખોટો જ અહીંયા આગળ ચિંતા કરી રહ્યો છે, બરાબર. ધીર પુરુષ જે છે આનાથી વિચલિત થતો નથી. ધીર કોને કહેવાય? તો ધીર એને કહેવાય કે જેને આત્મા અને
પરમાત્મા, બરાબર, એના વિશેનું જ્ઞાન હોય, શરીર અને આત્મા પરમાત્મા વિશેનું જ્ઞાન હોય, બરાબર, આધ્યાત્મિક અને ભૌતિક વસ્તુઓનું જ્ઞાન હોય, એ કેવો હોય છે? ધીર વ્યક્તિ હોય છે. અને એને ખબર હોય છે કે ભાઈ અત્યારે હું જેને મારીશ ને માત્ર ને માત્ર એનું શરીર હણાશે, પરંતુ એના અંદર આત્મા જે છે એને હું હણી શકવાનો નથી. કારણ કે એ તો શું થશે? નેક્સ્ટ આગળના શ્લોકના અંદર ભગવાન કહે છે કે આવા બીજા જન્મો થશે, બરાબર ને, એને આપણે ક્યારેય મારી શકવાના નથી, બરાબર. તો અહીંયા ગાડી એમના કરુણાનો જે પ્રશ્ન જે છે એનો અહીંયા ભગવાન જવાબ આપે છે કે તું ખોટી અહીંયા ગાડી કરુણા કરી રહ્યો છે, ચિંતા કરી રહ્યો છે. અને કરુણા આપણે ક્યાં કરવી છે? ભક્તોને હોય ને ચિંતા થતી હોય, બરાબર, દયા આવે, પરંતુ કરુણા જે છે એ કરુણા ખોટી જગ્યાએ કરવી એ પણ શું કહેવાય? હિતાવહ નથી. જેમ કે પ્રભુપાદ અહીંયા ગાડી એક ઉદાહરણ આપે છે કે કોઈ ડૂબતો માણસ હોય ને એને એ ત્યાં આગળ શું કહેવાય નદી કે તળાવમાં કોઈ ડૂબતું હોય, બરાબર, તો તમે એને કેવી રીતે બચાવો? એના શું કહેવાય એને હાથ પકડીને બચાવો કે પછી એના કપડાને બચાવો? તો શું કરશો? બરાબર. તો ખોટી કરુણા કરવી એટલે કે એનો ખાલી ભૌતિક દ્રષ્ટિકોણથી આપણે એની ચિંતા કરવી કે કરુણા કરવી એ કેવું છે કે ડૂબતા મનુષ્યને આપણે એના કપડાનું રક્ષણ કરવું, કપડાને બચાવવું એના જેવું છે. તો આપણું આત્મા જે છે એના કપડા શું છે? તો આ શરીર છે. તો આપણે આ ભૌતિક દ્રષ્ટિકોણથી જયારે આપણે એમનું જોઈએ છીએ કે ભાઈ એને આમ થશે કે તેમ થશે, મારા છે, તો એ શું છે? ભૌતિક દ્રષ્ટિકોણ છે. આપણે શારીરિક રીતે આપણે એમને જોઈ રહ્યા છે, બરાબર, કે આ જેટલા પણ સંબંધો છે શેના છે? શરીરના સંબંધો છે, એમના આપણા આત્માના ત્યાં આગળ નથી. તો એને અત્યારે લાગી રહ્યું છે કે આ તો મારા ગુરુ છે કે પછી મારા સગા છે, મારા પિતામહ છે, તો એ બધા કયા છે? તો એ શરીરના સંબંધ છે, બરાબર. તો એ ભૌતિક દ્રષ્ટિકોણ છે. અને એ જગ્યાએ કરુણા કરવી કેવી છે? એ શું કહેવાય? કોઈ હિતાવહ નથી. એટલા માટે અહીંયા ગાડી ભગવાન એમને કહી રહ્યા છે કે આપણે આત્માના લેવલ ઉપર આપણે જરવાનું છે. આપણે શરીર નથી, આપણે આત્મા છે. અને આત્મા શું થશે? ભલે આ શરીર એનું અહીંયાથી નષ્ટ થશે તો એ બીજા શરીરને ધારણ કરશે. અને આત્મા કેવો છે? તો અવિનાશી છે, બરાબર. તો હવે ભગવાન અહીંયા ગાડી ફરીથી કહે છે કે એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હોઉં કે તું ન હોય, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય, અને એવું પણ નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ, બરાબર. તો હવે શું થશે? તો હું એને હણી નાખીશ, શરીરને બદલી નાખીશ. પછી ઘણા બધાને થતું હોય કે ભાઈ આ જ જીવન છે, 4 દિવસનું જીવન છે, બરાબર. 4 દિવસના જીવનના અંદર હરી લો, ફરી લો, મજા કરી લો, પછી શું થવાનું છે કોને ખબર, બરાબર. એક દિવસ તો મરી જ જવાનું છે, પછી બધું પૂરું થઈ જ જવાનું છે, હે ને. તો એ લોકો શું કરે છે? આ બધી ફિલોસોફીને એ લોકો ધ્યાનમાં રાખે છે અને એ રીતે પોતાનું જીવન જે છે પશુઓની જેમ એ લોકો નિર્વાહ કરતા હોય છે. પરંતુ અહીંયા ગાડી ભગવાન કહે છે કે એવું ક્યારેય ન હતું કે આપણે ન હતા, અને એવું ક્યારેય ભવિષ્યમાં પણ નહીં થઈ શકે કે આપણે નહીં હોઈએ, બરાબર. આપણે જયારે આ શરીરનો ત્યાગ કરીએ છીએ ત્યારે તરત જ આપણને બીજું શરીર પણ પ્રાપ્ત થાય છે, બરાબર ને. તો એ શરીર આપણને જયારે પ્રાપ્ત થાય છે ત્યારે આ શરીરના અંદર આપણે જે કાંઈ પણ કર્મ કર્યા છે એ બધા જ આપણે ત્યાં આગળ લઈને જવાના છે, અને એ આપણે ત્યાં આગળ ભોગવવા પણ પડશે. આગળના ચેપ્ટર્સના અંદર આવશે. પરંતુ અહીંયા આગળ ભગવાન કહે છે આપણને બીજો એક પુરાવો મળે છે કે ભગવાન કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કેવી રીતે છે? તો એટલા માટે કારણ કે ભગવાન અહીંયા આગળ કહે છે કે એવું ક્યારેય નથી કે હું નથી અને તું ક્યારેય ન હતો અને ભવિષ્યમાં પણ હોઈશું, બરાબર. આવું કોઈ વ્યક્તિ કહી શકે કે ભાઈ આપણે પાછલી પણ જિંદગીમાં આપણે હતા, પછી આગળ પણ હોઈશું? એ જોયું હોય તો કોઈ વ્યક્તિ કહી શકે ને. તો ભગવાન જ આ વસ્તુ છે, ભગવાનમાંથી બધી વસ્તુ નિર્માણ થઈ છે. એટલા માટે ભગવાન અહીંયા આગળ કહી રહ્યા છે કે આપણે ભૂતકાળમાં પણ હતા અને ભવિષ્યમાં પણ હોઈશું. કેમ? કારણ કે આત્મા કેવી છે? અવિનાશી છે, બરાબર. તો અહીંયા આગળ ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે આપણને જોવા મળે છે. અને બીજું અર્જુનજીના પ્રશ્નોના જવાબ પણ મળે છે કે આપણે ભવિષ્યના અંદર બીજું શરીર પણ ધારણ ત્યાં આગળ કરી લઈશું, બરાબર. તો એ શું કહે ઉદાહરણથી આપણે જોઈએ તો ચિત્રકેતુ મહારાજની આ ઘટના છે, બરાબર. ઘણા બધા લોકોને એવું હોય કે ભાઈ મૃત્યુ પછી તો શું થવાનું છે? આ શરીર જે છે તો જતું રહેવાનું છે, પછી આત્માનું શું થાય છે? ક્યાં જાય છે? બ્રહ્મમાં લીન થઈ જઈશું, બધું પૂરું થઈ જશે, પછી શું કરીશું આપણે? તો ચિત્રકેતુ મહારાજની ઘટના પરથી આપણે શીખીએ કેવી રીતે. તો ચિત્રકેતુ મહારાજ છે, રાજા છે, ઘણી બધી રાણીઓ છે, પરંતુ શું છે? એમની પાસે બાળક નથી, તો બહુ દુઃખી છે. એટલે એક દિવસ અંગીરા ઋષિ એમના ગુરુ મહારાજ છે એ આવે છે કે છે ભાઈ કેમ આટલા દુઃખી છે? કે મારી પાસે બધું જ છે, મતલબ કે રાજ્ય છે, આ છે, બધું જ છે, પરંતુ મારી પાસે
મારો પુત્ર નથી, તો તમે મને એવું કંઈક કરો કે જેનાથી મને પુત્રની પ્રાપ્તિ થાય. ત્યારે એમને અંગીરા ઋષિ કહે છે કે ભાઈ તું જે પુત્રની પ્રાપ્તિ માટે તું બધું કરી રહ્યો છે ને, પણ એ જ તારા દુઃખનું કારણ બનશે. બરાબર. ત્યારે શું કહેવાય, જે ચિત્રકેતુ મહારાજ કહે છે કે કઈ વાંધો નહીં, પરંતુ મને લોકો મેણા તો મારતા બંધ થઈ જશે ને મને પુત્રની પ્રાપ્તિ થાય એવું તમે કંઈક વરદાન આપો. ત્યારે અંગીરા ઋષિ એમના યોગ બળના લીધે એમને વરદાન આપે છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે. તો જે રાણી દ્વારા એમને જે પુત્રની પ્રાપ્તિ થાય છે ને, એ રાણી હવે આ ચિત્રકેતુ મહારાજની ફેવરેટ રાણી બની જાય છે અને આખો દિવસ એમના પુત્ર અને એ લોકોની પાછળ જાય. તો બીજી બધી રાણીઓને એવું થયું કે હવે તો રાજા આપણી પાછળ તો ધ્યાન જ નથી આપતા, કે કેમ ધ્યાન નથી આપતા. તો બધાએ એક દિવસ ભેગા થઈને વિચાર્યું કે આ પુત્ર આવ્યો છે ને ત્યારથી કે આપણે બધાને ભૂલી ગયા છે ને આપણા ઉપર ધ્યાન નથી આપતા. શું કરીએ કે આપણે આ જે કારણ છે એને જ આપણે કાઢી નાખીએ. તો શું કરે છે, એક દિવસ ઝેર આપીને પુત્રને મારી નાખે છે. તો હવે તો જે આ ચિત્રકેતુ મહારાજ છે શોકાકુળ થઈ ગયા છે, કઈ જ એમને ખબર પડતી નથી અને શું કરે છે, ત્યાં આગળ શોકમાં બેઠા છે ને એ જ વખતે પાછા એમના ગુરુ મહારાજ આવે છે અંગીરા ઋષિ. એ વખતે એમની સાથે નારદ મુનિ પણ આવે છે અને પછી કહે છે કે આવું આવું થયું છે, છેલ્લે મારા બાળક સાથે મને વાત પણ ના કરવા મળી, મારે એમની સાથે વાત કરવી છે. ત્યારે નારદ મુનિ શું કરે છે, એમના યોગથી એ જે બાળક જે છે ને એની આત્માને ફરીથી એના અંદર મોકલે છે અને કહે છે કે ભાઈ તારા પિતા છે તારી સાથે વાત કરવા ઈચ્છે છે. ત્યારે જે આ બાળક જે છે ઉભા થાય છે અને કહે છે કે કયા જન્મના પિતા મારી સાથે વાત કરવા ઈચ્છે છે. ત્યારે જે પેલા જે છે ચિત્રકેતુ મહારાજ ત્યારે સ્તબ્ધ થઈ જાય છે, હે ને, કે આ શું વાત કરે છે કે મારા તો કેટલાય જન્મ થઈ ગયા છે, કઈ યોનિના અંદર, પશુ યોનિના અંદર, એકવાર તો હું ઘોડો હતો, હાથી હતો, આ હતું તે હતું, તો મારા કયા જન્મના પિતા મારી સાથે વાત કરવા ઈચ્છે છે. બરાબર. તો આ રીતે જે નાનું બાળકના અંદર જે આવેલી આત્મા જે છે એ આત્મા અને શરીર વિશેનું જે આ જ્ઞાન જે છે ચિત્રકેતુ મહારાજને ત્યાં આગળ આપે છે. બરાબર ને. તો એ રીતે ભગવાન આપણને સમજાવવા માંગે છે કે આપણે શરીર નથી, આત્મા છે અને આત્મા એક શરીરને છોડીને બીજા શરીરને ધારણ કરે છે અને સનાતન વર્ષો, બરાબર, સનાતન છે, એનો ક્યારે અંત નથી. તો હવે આગળ કહે છે ભગવાન, બીજો જે પ્રશ્ન છે અર્જુનજીનો, શું કહે છે કે કોઈ આનંદ નથી. બરાબર. તો કેમ કોઈ આનંદ નથી? તો ભગવાન આગળ જવાબ આપે છે કે હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગની પ્રાપ્તિ કરીશ, અથવા જો તું જીતી જઈશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઉભો થાને યુદ્ધ કર. બરાબર. તો અહીંયા ગાડી ભગવાન એમને કહે છે કે તારા તો બંને હાથમાં લડ્ડુ છે, કેમ કોઈ આનંદ નથી? જો તું હારી જઈશ ને તો પણ તને શું થશે, સ્વર્ગની પ્રાપ્તિ તો થવાની જ છે, અને જો તું જીતી જઈશ તો તને આ પૃથ્વીનું સામ્રાજ્ય તો મળવાનું જ છે. બરાબર. તો આના અંદર કોઈ આનંદ કેમ નથી? બરાબર. તારું કર્તવ્ય છે શું છે, ક્ષત્રિયનું કર્તવ્ય છે યુદ્ધ કરવાનું, તારે તારું કર્તવ્ય કરવાનું છે. એટલે કહે છે કે રીત નિશ્ચય થા, તારું કર્તવ્ય કર, ઉભો થા અને યુદ્ધ કર. આના માટે તારે કઈ છોડી જવાની કોઈ જરૂર નથી. કારણ કે જો તું અહીંયા ગાડીથી જઈને છોડી જઈશ ને, એવું વિચારે કે ચાલો મારે યુદ્ધ નથી કરવા અને કોઈક જંગલમાં જઈ અને મારે સંન્યાસી બની જવું છે કે કઈ કરવું છે, ત્યારે શું થશે કે લોકો તારા ઉપર થૂકશે, હસશે કે ભાઈ કે તો ખાલી મોટો દાવો કરતો હતો કે આટલો મોટો યોદ્ધા છે, આ છે ને, શું સામેવાળા આ બધા લોકોને કર્ણને જોઈને, ભીષ્મને જોઈને, દ્રોણને જોઈને ડરી ગયો, જતો રહ્યો. લોકો એવી વાતો નહીં કરે કે ભાઈ એ લોકો ઉપર દયા ખાઈને જતો રહે, પરંતુ લોકો તો એવી જ વાતો કરશે કે આ તો ડરીને જતો રહે. તો ક્ષત્રિય માટે આનાથી વધારે મોટી જે તકલીફ હોય એ શું હોઈ શકે? બરાબર ને. તો કે આનાથી વધારે દુઃખ શું હોઈ શકે? તું કે છે કે કોઈ આનંદ નથી. તો એના માટે ભગવાન અહીંયા આગળ આ જવાબ આપે છે. તો તારા શત્રુ અનેક પ્રકારના કડવા વેણથી તારા અને તારા સામર્થ્યને ધિક્કારશે, તારા માટે આનાથી વધારે દુઃખદાય બીજું શું હોઈ શકે? બરાબર. પછી છે પાપનો ભય, કે સામેવાળા પક્ષના અંદર હું મારીશ, બરાબર, તો પાપ રક્ત રંજિત થઈશ હું, હે ને, કે મને પાપ લાગશે. તો ભગવાન કહે છે કે બુદ્ધિ યોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હાસ પણ નથી, અને આ માર્ગે કરેલી થોડીશી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી શું કરી શકે છે, રક્ષણ કરી શકે છે. એટલે કે ભગવાન પોતે અહીંયા આગળ એમને એડવાઇસ કરી રહ્યા છે કે તું જઈને યુદ્ધ કર. બરાબર. અને જ્યારે આપણે ભગવાનની સેવામાં કોઈ પણ કાર્ય કર્યું હોય તો એના કોઈ પણ પાપ લાગતા નથી. ઈવન આપણે એ પાપમાંથી મુક્ત થઈએ છીએ. આપણે ડગલે ને પગલે આપણે ના ઈચ્છતા હોય તેમ છતાં આપણે ઘણા બધા પાપ કાર્યો કરીએ છીએ. સવારે ઉઠીએ ત્યારથી રાત્રે ઊંઘીએ છીએ અને ત્યાં સુધી આપણે ઘણા બધા પાપ કાર્યો કરીએ છીએ. બરાબર. તો આ કર્મ તો આપણને લાગવાના જ છે, પરંતુ આપણે જો ભગવાન માટે કોઈ કર્મ કરીશું
તો એ કર્મ આપણે જ્યારે ભગવાન માટે કરીશું ત્યારે એના પાપ આપણને લાગતા નથી. અને શું થાય છે, આપણે ઘણા બધા પાપ કર્યા હોય ને, બરાબર, તો એમાંથી પણ આપણું શું થઈ જાય છે, અહીંયા આગળ એનાથી રક્ષણ થઈ જાય છે. બરાબર. મહાન ભય શું હોય કે આપણું મૃત્યુ પછી આપણને કયું શરીર મળશે, બરાબર, આપણા કર્મ પ્રમાણે આપણને મળે છે ને આપણું ડર છે, તો એમાંથી પણ શું થાય છે, રક્ષણ મળે છે. હનુમાનજી, બરાબર, તો એમને એમના પોતાનો ક્રોધ જે છે એ કોના માટે વાપર્યો હતો, ભગવાન રામજી માટે, બરાબર ને. તો ત્યાં આગળ એમને પણ લંકા બાળી હતી ને, ત્યાં આગળ પણ કેટલા બધા જીવો હતા, તો એમને એવું વિચાર્યું હોત તો કે મને પાપ લાગશે નહીં, પરંતુ એમને શું વિચાર્યું કે મારે મારા પ્રભુ માટે, મારા ભગવાન માટે, મારા સ્વામી માટે મારે આ કાર્ય કરવું છે, મારે સેવા કરવાની છે, બરાબર. તો ભગવાન માટે જ્યારે આપણને ભગવાન કોઈ આદેશ કરે છે અને એના માટે આપણે કોઈ પણ કાર્ય કરે છે તો એના માટે કોઈ પણ પાપ લાગતું નથી. પછી એમને ચોથો પ્રશ્ન પૂછે છે કે પરંપરાનો નાશ, બરાબર, તો કેવી રીતે થઈ શકે છે કે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે જ બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે, બરાબર. કહે છે કે સામેવાળા બધા જ વ્યક્તિઓ મરી જશે તો એમના ઘરે નાના બાળકો છે, સ્ત્રીઓ વિધવા થઈ જશે, આ બધા જે છે તો એ તો પરંપરાનો નાશ થઈ જશે. એ લોકોને કોણ શીખવાડશે કે કઈ રીતે શ્રાદ્ધ કરવું, કઈ રીતે પિંડદાન કરવું, કઈ રીતે બધી પરંપરાઓ આગળ વધારવી, કોણ એમને શીખવાડશે, એવો એમને ભય હતો, બરાબર. તો એ આગળ ભગવાન એમને આન્સર આપે છે કે જેવી રીતે એક એક્ઝામ્પલ તરીકે ભગવાન અહીં આગળ શીખવાડે છે કે યુધિષ્ઠિર મહારાજ જે છે આ બધી જ વસ્તુ જે છે એને પૂર્ણ કરી દેશે. જેમ કે એક ગામ હોય, બરાબર, તો એ ગામના અંદર અલગ અલગ હેતુઓ માટે અલગ અલગ કુવા હોય, બરાબર. વાસણ ધોવાનો અલગ હોય, પછી શું કહેવાય, ઢોરને નવડાવવાનો અલગ હોય, કપડાં ધોવાનો અલગ હોય, પાણી પીવાનો અલગ હોય, બરાબર. પરંતુ ત્યાં આગળ જો એક મોટું જળાશય ત્યાં આગળ મૂકી દેવામાં આવે તો બધી જ વસ્તુ ત્યાંથી જ પરિપૂર્ણ થઈ જાય ને, નાની નાની વસ્તુઓની શું જરૂર પડે, બરાબર ને. તો એવી જ રીતે આ યુધિષ્ઠિર મહારાજ જે છે, બરાબર, એ અહીંયા આગળ એક ધર્મની સ્થાપના અહીંયા આગળ કરશે, બરાબર. એટલે કે ત્યાં આગળ આ જે કાંઈ પણ પરંપરાઓ છે, ધર્મની સ્થાપના શું, પરંતુ પરંપરા જે છે, બરાબર, ત્યાં આગળ એ રીતે પરિપૂર્ણ કરી નાખશે. અને બીજું કે તમે અહીંયા આગળ જ્યારે યુદ્ધ ક્ષેત્રમાંથી ભાગી નહીં જવાનું હે ને, તો તમે પણ એક અહીંયા આગળ શું કરશો, એક સિદ્ધાંત પોતે પણ ડેવલપ કરશો કે આપણે યુદ્ધથી ભાગી નથી જવાનું હે ને, યુદ્ધ આપણે કરવાનું છે. તો હવે પાંચમો જે પ્રશ્ન છે અર્જુનજીને શું હતો, અનિર્ણાયકતા, શું કરવું એ ખબર પડતી નથી, બરાબર ને. ત્યારે અહીંયા આગળ એમને આપણે આગળ જ જોઈ ગયા તે ભગવાન શું કહે છે, એમને ભગવાનને શરણાગત થાય છે ગુરુના, બરાબર. અને ત્યાં આગળ કહે છે કે જે મનુષ્ય આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે અને જેઓ દ્રઢ નિશ્ચય નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે, બરાબર. તો શું કરવાનું છે આપણે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ હે ને, કે આપણે બુદ્ધિ કોનામાં લગાડવાની છે, આપણે ભગવાનની સેવામાં, ભગવાનમાં લગાડવાની છે. આના માટેના ઉપદેશ આપણને કોણ આપશે, તો એ ગુરુ આપશે, બરાબર. ગુરુને શરણાગત આપણે જ્યારે થઈશું તો આપણી જેટલી પણ અનિર્ણાયકતા છે, જેટલા પણ પ્રશ્ન છે, એ દરેક પ્રશ્નનો આપણને રાઈટ ડિરેક્શનના અંદર આપણને આન્સર ત્યાં આગળ મળશે અને બુદ્ધિ કેવી થશે, એક વેના અંદર જશે. પરંતુ જ્યાં સુધી આપણે આવું નથી કરતા ત્યાં સુધી આ બુદ્ધિ કેવી છે, અનેક શાખાઓના અંદર વિભક્ત થયેલી આપણને જણાય છે, બરાબર. તો અહીંયા ગાડી આપણે આગળ જોઈએ નિષ્કામ કર્મ એટલે શું, એટલે કે ભગવાન અહીંયા ગાડી એમને કહે છે કે તારે તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનું છે, બરાબર ને. આગળના રિઝલ્ટ શું આવશે એ તારે જોવાના નથી. એટલે જે 5 કારણો હતા, બરાબર, આવું થશે, આવું થશે, આવું થશે, તો એ શેના ઉપર ફોકસ કરી રહ્યા છે અર્જુનજી, એના રિઝલ્ટ ઉપર. તો ભગવાન અહીંયા ગાડી એમને સમજાવે છે કે તારે રિઝલ્ટ પર ફોકસ નથી કરવાનું, તારે શું કરવાનું છે, તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનું છે. કયો શ્લોક છે, આ તો બધાને આવડે છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન વાળો, બરાબર. બધા એમના પોતાના સ્લોગનના અંદર ને બધા પણ લગાવતા હોય ને. તું કહે છે કે ભાઈ તારે તારું કર્મ કરવાનું છે પરંતુ એના ફળની ઈચ્છા રાખવાની નથી. અહીંયા ગાડી એ આપણે ખોટા વેમાં લઈ લીધું છે. લોકો શું કરે છે કે આપણે કર્મ જ કરવાનું છે, ભલે પછી આપણે 12 વાગે ઉઠીએ, 2 વાગે ખાઈએ, ગમે તે કરીએ, આપણે કર્મ જ કરવાનું છે, ફળની ઈચ્છા શું કરવા રાખવાની છે, બરાબર. પરંતુ અહીંયા ગાડી એનો મતલબ એ થતો નથી. અહીંયા ગાડી કહે છે કે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળ ઉપર અધિકાર નથી. એટલે કે તારે યુદ્ધ કરવાનું છે, પરંતુ યુદ્ધના અંદર રિઝલ્ટ શું આવશે તારે જોવાનું નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં, બરાબર. તો ક્ષત્રિયનું પોતાનું નિયત કર્તવ્ય શું છે, તે પોતાનું કર્તવ્ય છે યુદ્ધ કરવા માટેનું. એટલા માટે તારે એ કર્તવ્ય તો તારે કરવું જ જોઈએ, એના ઉપર તારો અધિકાર છે, પરંતુ એનું રિઝલ્ટ શું આવશે એના ઉપર તારો અધિકાર
નથી, બરાબર. એ કોણ આપે છે? આપણને ભગવાન આપશે. જેમ જેમ આગળના ચેપ્ટર્સ આપણે જોઈશું તેમ આ બધી બંને થોડું ક્લેરિટી આવશે, બરાબર. તો ક્યારેય આપણે કર્મના ફળોનું કારણ આપણે પોતાની જાતને આપણે માનવું જોઈએ નહીં, બરાબર. અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થવું જોઈએ નહીં, કે અત્યારે તને એવું લાગે છે કે યુદ્ધ છોડીને હું જતો રહું, બરાબર. તો તારું પોતાનું કર્તવ્ય છે, સ્વકર્મ છે, એને તારે છોડી નથી દેવાનું, બરાબર ને. તો એ આપણે શું કરવાનું છે? અહીંયા ભગવાન આપણને નિષ્કામ કર્મ જે છે આપણે કરવાનું છે, એટલે કે કર્મ કરવાનું છે, પરંતુ કર્મના ફળ જે છે, બરાબર, એના ઉપર એ આપણે ભગવાન ઉપર છોડી દેવાના છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ, આપણે થોડું ફાસ્ટ જઈએ, આપણે આઈ થિંક 9 વાગી ગયા છે ને. ઓકે, ચાલો. આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે, અને ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે, બરાબર. કે જ્યારે મનમાં ઉદ્ભવતી, જેટલી ઇન્દ્રિય તૃપ્તિની વાત છે અહીંયા આગળ, બરાબર, કે મનમાં આપણી ઇન્દ્રિય તૃપ્તિ જે છે એની સર્વ કામનાઓનો પરિત્યાગ જ્યારે આપણે કરીએ છીએ, બરાબર, એટલે કે એને શું કરે છે? સંયમિત કરીએ છીએ, હા ને. અને આત્મામાં જ જ્યારે જે ધીર વ્યક્તિ હોય છે એને, જેને આ નોલેજ હોય છે કે ભાઈ આપણે શરીર નથી અને આપણે આત્મા છે, બરાબર. અને આત્માનું કામ શું છે? તો એ આપણે આગળ જોઈશું. આત્માનું કામ છે ભગવાનની સેવા કરવાનું, બરાબર. અને જ્યારે એના અંદર એને સ્થિત કરે છે ત્યારે એ વ્યક્તિને શું કહેવાય છે? સ્થિત પ્રજ્ઞ કહેવાય છે, બરાબર. તો હવે કથિત રીતે નિર્દોષ ચિંતન, એટલે કે ઇન્દ્રિય તૃપ્તિ જે છે કઈ રીતે આપણા નેક્સ્ટ બર્થના અંદર, બરાબર, કે આપણે ફરીથી ને ફરીથી આ જે ભૌતિક સંસાર જે છે એના અંદર આપણે કઈ રીતે ફરીથી આવી જઈએ છીએ, એના માટેનું કારણ બને છે, વ્યક્તિના પતનનું કારણ બને છે, આપણે જોઈએ, બરાબર. તો શું થાય છે? સૌથી પહેલા ઇન્દ્રિય વિષયોનું ચિંતન થાય છે, અને પછી શું થાય છે? એના અંદર આસક્તિ થાય છે, અને આસક્તિ થવાથી શું થાય છે? કામના ઉત્પન્ન થાય છે, અને એ કામનામાંથી શું થાય છે? ક્રોધ ઉદ્ભવે છે. એટલે કે આપણે કોઈ બરાબર કોઈક વ્યક્તિ છે, એ વ્યક્તિને આપણે જોઈ, બરાબર, એટલે ઇન્દ્રિય વિષય શું થયું? જોવું, બરાબર. એ વિષયનું આપણે શું કર્યું? ત્યાં આગળ ચિંતન કર્યું. એ વ્યક્તિને ખાલી જોઈ એટલે પછી ધીરે ધીરે એના માટે યાદ આવવા લાગે, એનું ચિંતન થવા લાગે, પછી એના માટે આસક્તિ થાય કે હવે મારે એને પામવું છે, મારે એની સાથે વાત કરવી છે, એના માટે જ વિચારો કર્યા કરે, બરાબર. આસક્તિ થઈ જાય છે, બરાબર. એ પછી ભલે એની આજુબાજુ શું હોય કઈ ખબર નથી, હે ને. એ ચિંતનના લીધે, એ વ્યક્તિના લીધે મારા લાઈફમાં શું પ્રોબ્લેમ થાય છે, ત્યાં શું થશે, એ બધું શું થઈ જાય છે? બ્લર થાય છે. માત્ર ને માત્ર ફોકસ શું છે? જે ઇન્દ્રિય વિષય જે છે એના ઉપર એનું ફોકસ થઈ જાય, એટલે આસક્તિ થઈ જાય છે. અને આવી આસક્તિથી શું થાય છે? કામના ઉત્પન્ન થાય છે, કે એટલે એને ભોગવવાની ઈચ્છા પ્રકટ થાય છે. અને જ્યારે એ કામના પૂરી નથી થતી, એ કામમાંથી શું થાય છે? ક્રોધ ઉદ્ભવે છે. ઇવન પૂરી થઈ જાય ને, બરાબર, કોઈ બી ઇન્દ્રિય તૃપ્તિની વસ્તુ જે છે તો એ આપણી પૂરી થઈ જાય તો પણ ક્રોધ ઉદ્ભવે છે, અને ન થાય તો પણ ક્રોધ ઉદ્ભવે. જેમ કે એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે મને ગુલાબ જાંબુ બહુ ભાવે છે, બરાબર. તો ગુલાબ જાંબુ મને બહુ ભાવે છે, મને બહુ જ ઈચ્છા થઈ છે મળી જાય, પરંતુ એ નથી મળ્યા તો પણ મને ગુસ્સો આવશે, બરાબર. તો હું બીજા બધા ઉપર ઉતારીશ. પછી હવે મને ગુલાબ જાંબુ મળી ગયા છે, બરાબર. 1 ખાધું, 2 ખાધું, 3 ખાધા, પરંતુ મારી કેપેસિટી છે ખાલી 15 ખાવાની, અને એની જગ્યાએ હું વધારે ખાઈ લઉં છું, તો એ ગુસ્સો છે. આ શું મને વારંવાર ખવડાયા કરે છે, બરાબર. તો એ શું થાય છે? કામનામાંથી ક્રોધ ઉદ્ભવે છે, અને ક્રોધમાંથી શું થાય છે? પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે, અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે, અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય એ સંસાર કૂપમાં પતન પામે છે, બરાબર. તો આપણે શું કરવાનું છે? આપણી જે બુદ્ધિ જે છે એ બુદ્ધિને આપણે ક્યાં લગાડવાની છે? બુદ્ધિને આપણે ભગવાનના અંદર લગાડવાની છે. બુદ્ધિને આપણે આધ્યાત્મિક કરવાની છે. કેવી રીતે બુદ્ધિને આધ્યાત્મિક કરીશું? તો આપણે ભગવદ્ ગીતા, ભાગવતમ, બરાબર, એનું શ્રવણ કરીશું, પઠન કરીશું, ભગવાનના કામમાં એને જ્યારે આપણે લગાડીશું, કૃષ્ણ ભાવના પરાયણ આપણે થઈશું, કૃષ્ણ ભાવના યુક્ત આપણે કંઈ પણ કરીશું, ત્યારે શું થશે? આપણી આ બુદ્ધિ જે છે એ શું થશે? એ આધ્યાત્મિક થશે. બુદ્ધિ આધ્યાત્મિક થશે એટલે શું થશે? આપણી જે ઇન્દ્રિય વિષયો જે છે એને આપણે શું કહેવાય, પેલું કહેવાય ને કે જબરજસ્તીથી એને કંટ્રોલ નહીં કરવા પડે, બરાબર. જેમ કે પ્રભુપાદ છે, તો પ્રભુપાદે પાશ્ચાત્ય દેશોના અંદર જઈને પણ કેવા લોકોને ભક્ત બનાયા, કે જે લોકોની સવાર જ શેનાથી? ડ્રગ્સ થી શરૂ થાય, નોનવેજ થી શરૂ થાય. એ લોકોને કોઈ કહી દે ભાઈ તમારે આજથી આ બંધ કરી દેવાનું, તો ક્યાંક એક લાફો પડી જાય, બરાબર. ને આજે એમના એ ડિવોટી અત્યારે ડુંગળી લસણ પણ નથી ખાતા, બહારનું નથી ખાતા, બીજા કોઈના હાથનું નથી લેતા, એકદમ શુદ્ધ સાત્વિક જીવન જીવે છે. સવારે 3:30, 4 વાગે ઉઠી જાય છે, બરાબર ને. તો આવા જે વ્યક્તિઓ જે છે એ ક્યારે થઈ શકે? જ્યારે એમની બુદ્ધિ જે છે
એમની ઇન્દ્રિયો છે એમને કોનામાં લગાડી, એમને ભગવાનમાં લગાડી, એટલે કે કૃષ્ણ ભાવના પરાયણ કરી. ત્યારે જઈને એમની ઇન્દ્રિય વિષયો જે છે એ શેના અંદર લાગે છે? એ ભગવાનના અંદર લાગે છે. જ્યાં સુધી એ ભગવાનમાં નથી લાગતી ને ત્યાં સુધી આ ભૌતિક પ્રકૃતિના અંદર એટલે કે માયાદેવીના અંદર જ લાગશે. બરાબર. તો આપણું જે આ મન જે છે, આપણી ઇન્દ્રિયો છે, એનું કામ જ છે સેવા કરવાનું. બરાબર. તો એ કોની સેવા કરશે? જો તમે એને ભગવાનની સેવામાં નહીં લગાડો તો એ બીજી કોઈક ને કોઈકની સેવા કરશે, માયાદેવીની સેવા કરશે. જેમ કે એક નાનું બાળક હોય, બરાબર, તો નાના બાળકને તમે જે શીખવાડો એ કરશે. તમે એને મોબાઈલ આપશો, એ મોબાઈલના અંદર પરિપૂર્ણ થશે. પરંતુ જો એને તમે ભગવદ્ ગીતા આપશો, એને ભગવદ્ ગીતાના આપણા અત્યારે જે ક્લાસીસ ચાલે, કિડ્સ બેચ ચાલે છે, એના અંદર તમે જોડશો તો એ ભગવાનના અંદર પરિપૂર્ણ થશે. બરાબર ને? એ પ્રકારનું જ્ઞાન એ વર્ધિત કરશે. મતલબ આપણું મન કેવું છે? નાના બાળક જેવું છે. આપણે એને જે આપીશું ને એ જ એ વસ્તુને એક્સેપ્ટ કરશે. તો આપણે બુદ્ધિને શું કરવાની છે? આધ્યાત્મિક કરવાની છે. બરાબર. તો આપણે એને જયારે ભગવદ્ ગીતાનું, શાસ્ત્રનું, ભગવાનનું જયારે જ્ઞાન આપીશું, કૃષ્ણ ભાવના યુક્ત આપણે જયારે એને કરીશું, ત્યારે શું થશે? આપણી આ ઇન્દ્રિય વિષયો જે છે એ શું થશે? ઓટોમેટિક કંટ્રોલ થશે. એને આપણે બળજબરીથી કંટ્રોલ કરવાની જરૂર પડશે નહીં. બરાબર. તો અહીંયા ગાડી આપણે અર્જુનજીના પૂછેલા 5 પ્રશ્નો હતા અને 5 પ્રશ્નોના ભગવાને અહીંયા ગાડી જવાબ આપ્યા. ત્યાંથી આપણું આ જે ચેપ્ટર છે પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી વૈષ્ણવ વૃંદ જય. કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય, જય. સદગુરુ દેવ કી